તો લાલા જરા 3 શબ્દ ભેગા થાય, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, તો સમજી જવાનું કે આને આપણે શું કહીએ છીએ. 2 સવાલ તમે કરીને જાઓ એટલે 90 થી 95% સંભાવના કે આ 2 સવાલો જશે. વસ્તુની માંગ વચ્ચે બેટા સીધો સંબંધ છે, અહીંયા લોચો નો મારતા. લાલા ધ્યાનથી સાંભળજે. 1 માર્ક્સમાં આ વ્યાખ્યા પૂછાઈ શકે કે ભાઈ અવેજી વસ્તુ એટલે શું. ભવિષ્યમાં જો 130 રૂપિયાની કિંમત થવાની હોય તો વસ્તુ અત્યારે લેવાય કે પછી લેવાય. મોસ્ટ આઈએમપી માંગ વિધેય પૂછાય છે, કામનો સવાલ છે. ધ્યાનથી સાંભળજે. જે પરિબળો હમણાં આપણે શીખીને આવ્યા છીએ એના ખાલી આ ઇંગ્લિશ નામ છે, બીજું માંગ વિધેય નથી. બેટા 90% સ્કૂલમાં 5 માર્ક્સમાં પહેલી એક્ઝામમાં આ સવાલ તમને પેપરમાં દેખાશે. તમે મગજની અંદર નાખી દીધું છે કે મારે વસ્તુ લેવાની થાય છે, ભલે એ વસ્તુ ગમે એટલી મોંઘી હોય. શોખ બડી ચીજ છે ભાઈ. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક ટીપણા ભરીને હાર્દિક સ્વાગત છે. લાલાઓ, એઝ યુ નો કે અત્યારે ચાલી રહી છે વન શોટ ગન શોટની સિરીઝ, જેમાં બેટા આપણે એક જ લેક્ચરમાં જે વેરી મોસ્ટ આઈએમપી ટોપિક્સ હોય છે આખા ચેપ્ટરના એને આપણે કવર કરીએ છીએ, રાઈટ. અને 1% ક્વેરી ન રહે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઓલરાઈટ, તો ભાઈ ચાલુ કરી દઈએ. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા કમેન્ટ કરી નાખજો કોમર્સ ઓન ફાયર. શું કરવાની બેટા? કમેન્ટ કોમર્સ ઓન ફાયર. અલ્પેશ સરનો નિયમ છે એવો કે ગમે ત્યારે લેક્ચરની શરૂઆત થાય એટલે આપણે એઝ અ અટેન્ડન્સ કમેન્ટમાં લખીએ છીએ કોમર્સ ઓન ફાયર, બીકોઝ જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડ ઉપર આપણને ગર્વ હોવો જોઈએ. ઓલરાઈટ, ચાલો. તો લાલા ચેપ્ટરનું નામ છે માંગ. અને આ જે માંગ છે એમાં સાહેબ આપણે આજે શું શીખવાનું છે? લાલા આજે આપણે ટોપિક છે ફૂલ ચેપ્ટર. કયું ચેપ્ટર બેટા? ફૂલ ચેપ્ટર. ઓકે, હા, ફૂલ ચેપ્ટર. આખા ચેપ્ટરને આજે ઉલાળી નાખવાનું છે, આખા ચેપ્ટરને આજે લઈ લેવાનું છે. બરાબર છે. 1% કન્સેપ્ટ બરાબર છે બાકી રાખવાનો નથી. જે વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે હું એની વાતચીત કરું છું. બાકી સ્વાભાવિક છે કે ભાઈ આ આખું ચેપ્ટર ચલાવતા મારે આઈ થિંક 6 થી 7 લેક્ચર જોઈએ, એટલે કે સમજો તો 6 થી 7 પ્લસ કલાક. ઓકે, જે ઉદય બેચના બાળકો છે એ લોકોને ખબર હશે. બાય ધ વે, ઉદય બેચ જોઈન કરવો હોય તો નીચે કમેન્ટમાં લિંક આપેલી જ છે, ઉદય બેચ જોઈન કરી શકો છો. અને સાથે જો તમારે આ આખી પીપીટી જોતી હોય, રાઈટ, આખી પીપીટી એટલે કે આખી નોટ્સ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આરો બેચની. અને લાસ્ટ હમણાં છેલ્લે એક સરસ મજાનું QR પણ મૂકી દઈશ. એ જે QR છે એને સ્કેન કરી શકો છો, સીધા પહોંચી જશો ક્યાં? આપણે એપ્લિકેશન ઉપર, અને એમાં આરો બેચમાં એનરોલમેન્ટ કરી નાખશો તો લાલા તમને આ સરસ મજાની નોટ્સ મળી જશે. શરૂઆત કરીએ છીએ કે સર જે આ ચેપ્ટર છે જેનું નામ છે બેટા માંગ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડિમાન્ડ. શું કહીએ છીએ બેટા? આપણે ડિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. આ ડિમાન્ડ વાસ્તવિકતામાં શું છે? આ માંગ વાસ્તવિકતામાં શું છે? તો સૌથી પહેલા એક સરસ મજાની મેં વ્યાખ્યા મૂકી કે કોઈ ચોક્કસ સમય, હા ભાઈ, કોઈ ચોક્કસ સમય હોવો જોઈએ, આડેધડ નહીં. કોઈ ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ કિંમતે, ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે બેટા જે ગ્રાહક હોય ને એને વસ્તુ ખરીદવાની 3 શબ્દ ઉપર અહીંયા અંડરલાઈન આપણે કરશું. સૌથી પહેલું છે ઈચ્છા, બીજું છે શક્તિ અને ત્રીજું છે તૈયારી. તો લાલા એને આપણે શું કહીએ છીએ? માંગ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? એને આપણે માંગ કહીએ છીએ. તો ધ્યાનથી સાંભળજે. કોઈ ચોક્કસ સમય છે અને કોઈ ચોક્કસ કિંમત છે. શું તને ખબર છે? આ ચોક્કસ સમય કરો જે સમયે ગ્રાહકની વસ્તુની શું હોય? જરૂર હોય. શું હોય બેટા? જે સમયે ગ્રાહકની વસ્તુની જરૂર હોય તો એ સમયે, લેટ્સ એક્ઝામ્પલ કિંમત. આપણે કોઈ પણ દુકાને ગયા, લેટ્સ એક્ઝામ્પલ અત્યારે મારે જરૂર છે પાણીના બોટલની, તો અહીંયા આપણી પાસે બેટા પાણીની એક બોટલ છે, દેખાય છે? આ પાણીની બોટલ છે, રાઈટ. મારે જે સમયે જરૂર હશે એ સમયે આની હું ખરીદી કરીશ. દુકાનમાં હું લેવા ગયો તો દુકાનદાર આપણને એમ તો કહેવા નથી, એ સાહેબ તમને મજા આવે એટલામાં લઈ જાવ ને, તમે તો ઘરના માણસ છો, એવું કહેશે નહીં. આની કોઈ કિંમત ફિક્સ હશે, 100 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા, એની જે હોય તે. ખ્યાલ આવ્યો? તો કહેવાનો અર્થ એવો છે કે ચોક્કસ સમય હશે. કયો સમય? જે સમયે તમને એ વસ્તુની જરૂર છે. આ ઉપરાંત કોઈ પણ જે વસ્તુ છે એની ચોક્કસ શું હશે બેટા? એની કિંમત હશે. વસ્તુ ખરીદવાની, કોને વસ્તુ ખરીદવાની ઈચ્છા થશે? તો કે બેટા ગ્રાહકને વસ્તુ ખરીદવાની શું થશે? ઈચ્છા. બેટા કોઈ પણ વસ્તુ તમે ત્યારે જ ખરીદો છો જ્યારે એ વસ્તુ ખરીદવાની તને ઈચ્છા હોય. આજે મને કપડાં ખરીદવાની ઈચ્છા થઈ તો હું કપડાં ખરીદીશ. આજે મને બાઇક ખરીદવાની ઈચ્છા થઈ તો હું બાઇક ખરીદીશ.
આજે મને પુસ્તક ખરીદવાની ઈચ્છા થઈ, સાહેબ એવી ઈચ્છા અમને કોઈ દિવસ થતી નથી, પણ આ તો ખાલી એક વાત કરું છું. તો તમે પુસ્તક ખરીદશો, ઈચ્છા થવી જોઈએ. હા, ઈચ્છા થવી જોઈએ, પણ આ ઈચ્છાનો મતલબ એવો નથી કે ઈચ્છા થઈ જશે તો વસ્તુ તમે ખરીદી લેશો. આજે લેટ્સ એક્ઝામ્પલ, કોઈ ભિખારી રસ્તા ઉપર જાય છે, કોઈ ગરીબ માણસ રસ્તા ઉપર જાય છે અને એને આજે ઈચ્છા થઈ ગઈ કે વાહ ભાઈ વાહ, જો ને કેવું સરસ મજાનું પ્લેન જાય છે, તો શું એ વ્યક્તિ એને ખરીદી શકશે? તમે કહેશો કે સાહેબ એ તો પોસિબલ જ નથી, એની પાસે પ્લેન, એ એરોપ્લેન ખરીદવા માટેની શક્તિ પણ તો હોવી જોઈએ. શક્તિ એટલે કે બેટા પૈસા હોવા જોઈએ. તારી પાસે વસ્તુ ખરીદવાની શક્તિ એટલે કે તારી પાસે વસ્તુ ખરીદવાના પૈસા પણ હોવા જોઈએ. તો અમુક કંજુસિયા પણ આવશે, જેની પાસે પૈસા તો બહુ બધા છે પરંતુ એ પૈસાનો વપરાશ નથી કરતા, કંજૂસ માણસો. તો આવું નહીં ચાલે. પેલા વસ્તુ ખરીદવાની ઈચ્છા થવી જોઈએ, તારી પાસે વસ્તુ ખરીદવાના પૈસા પણ હોવા જોઈએ અને એ પૈસાનો તું વપરાશ પણ કરવો જોઈએ, એટલે કે પૈસા ખર્ચવા તૈયાર પણ હોવા જોઈએ. તો લાલા જરા 3 શબ્દ ભેગા થાય, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, તો સમજી જવાનું કે આને આપણે શું કહીએ છીએ? માંગ. શું કહીએ છીએ બેટા? માંગ કહીએ છીએ. તો આ માંગની એકદમ સિમ્પલ વ્યાખ્યા હતી. કોઈને કઈ પ્રશ્ન રહ્યો ભાઈ? એકદમ ક્લિયર છે માંગ કોને કહેવાય, સમજ પડી ગઈ? તો થોડાક આપણે આગળ વધીએ અને એક્ઝામમાં જે બેટા 5 માર્ક્સનો સવાલ પૂછાય છે, નામ છે એનું વસ્તુની માંગને અસર કરતા પરિબળો જણાવો. કારણ કે તમને ખબર છે ફર્સ્ટ એક્ઝામિનેશન હશે એટલે આપણને ખબર જ છે કે ભાઈ 3જા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો એક સવાલ આવવાનો છે. ઓકે, આપણને ખબર છે. તો હવે કયો સવાલ આવી શકે છે? તો 2 સવાલ વારંવાર રિપીટ થાય છે. એક તો પેલું આ વસ્તુની માંગને અસર કરતા પરિબળો અને બીજું માંગનો નિયમ. ઓકે, આ 2 સવાલ તમે કરીને જાઓ એટલે 90 થી 95% સંભાવના કે આ 2 સવાલો જ હશે. ઓલરાઈટ, ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ માંગને અસર કરતા પરિબળોથી. લાલા, માંગને અસર કરતા મુખ્યત્વે 2 પરિબળો છે, આવું MCQ પૂછાય. ઓકે, કે વસ્તુની માંગને અસર કરતા કેટલા પરિબળો છે? તો કેટલા લખશું બેટા આપણે? 2 પરિબળો છે. ચાલો, કયા કયા પરિબળો? સૌથી પહેલું છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. ઓકે, તો વસ્તુની માંગને અસર કરતા 2 પરિબળો છે. એક છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. ધ્યાનથી સાંભળો છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમત છે. એટલે અહીંયા આપણે પહેલું જે અસર કરતા પરિબળ છે એને આપણે જોઈ રહ્યા છીએ. તો મનની અંદર પ્રશ્ન થાય કે હે સાહેબ, અસર કરતા પરિબળ એટલે શું? આ જે માંગ છે આપણે જોયું કે સર માંગનો મતલબ શું થાય? વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. જ્યારે પણ તમે આ માંગ કરો છો એટલે કે વસ્તુની ખરીદી કરો છો તો એના ઉપર કઈ વસ્તુ અસર કરશે કે જેથી તમે કાં તો માંગ વધારશો અથવા તો માંગને ઘટાડશો? એવા કયા કયા પરિબળો છે જે માંગ ઉપર અસર કરશે? તો એને આપણે માંગના અસર કરતા પરિબળો કહીએ છીએ. જેમાં સૌથી પહેલું પરિબળ કયું છે બેટા? વસ્તુની કિંમત. 2 જ પરિબળ છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. ચાલો, હવે વસ્તુની ભાઈ કિંમત ઉપર જોઈએ તો સૌથી વધારે અસર કરનારું જે પરિબળ હોય ને કોના ઉપર? તો કે માંગ ઉપર. એ આ છે વસ્તુની કિંમત. જેમ કે વસ્તુની કિંમત ભાઈ ગમે ત્યારે ઘટે તો યાદ રાખવાનું છે લાલા, ગમે ત્યારે વસ્તુની કિંમત ઘટશે તો વસ્તુ સસ્તી બને છે અને ગમે ત્યારે બેટા વસ્તુ સસ્તી બને તો માંગનું વિસ્તરણ થાય છે. વિસ્તરણનો મતલબ થાય છે વધારો. શું થાય છે બેટા? વધારો થાય છે. કિંમત ઘટે છે અને ગમે ત્યારે કિંમત ઘટી હોય તો આપણને એવી લાલચ જાગી કે જો અત્યારે કિંમત ઘટી ગઈ છે, વસ્તુઓ અત્યારે લઈ લેવાય. કેમ? કારણ કે સસ્તી વસ્તુ છે. અને સ્વાભાવિક છે કે ભાઈ આપણે તો ગુજરાતી માણસો, આપણે તો કોઈ વસ્તુ લેવી કે ન લેવી છતાંય આપણે ભાવ પૂછીએ છીએ, કિંમત પૂછીએ છીએ. શું ભાવે આપી? પૂછીએ છીએ ને બધાય, હા કે ના? તો બહુ સિમ્પલ લોજિક થઈ ગયો છે કે ભાઈ કિંમત ગમે ત્યારે ઘટશે તો માંગનું વિસ્તરણ થશે. વિસ્તરણ म्हणजे વધારો થશે. જ્યારે વસ્તુની કિંમત જે વધી ગઈ, લેટ્સ એક્ઝામ્પલ, એક સમય એવો હતો કે જે લીંબુ 60, 70, 80 રૂપિયાના કિલો મળતા હતા એ 300, 400 રૂપિયાના કિલો લીંબુ થઈ ગયા હતા. તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુની સેવાની કિંમત વધે છે ત્યારે લોકો એને ખરીદવાનું ઓછું પસંદ કરે છે, હા કે ના? ઓકે, તો એ સમયમાં લીંબુની માંગ ઘટી ગઈ હતી, લોકોએ ખરીદવાનું પસંદ કર્યું નહોતું. ચાલો, વસ્તુ મોંઘી બને છે અને ભાઈ માંગ જે છે ને એનું શું થાય છે બેટા? તો કે સંકોચન થાય છે. સંકોચન એટલે માંગ અહીંયા ઘટી જાય છે. ઓકે, તો આ બહુ બેઝિક્સ નિયમ છે. હવે આપણને યાદ રહી જવું પડે. કિંમત વધશે તો માંગનું સંકોચન થઈ જશે, કિંમત ઘટશે તો માંગનું વિસ્તરણ થઈ જશે. ક્લિયર વાત છે? ઠોકો લાઈક. ઓકે, ચાલો. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે બેટા? વ્યસ્ત સંબંધ છે. લગભગ ગેરંટી આપીને કહી શકાય કે આ તમારી માટે MCQ આવી શકે છે
કે ભાઈ આપણે રાઈટ આપણે હા કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કે બેટા વ્યસ્ત સંબંધ છે. અને વ્યસ્ત સંબંધનું કારણ પણ શું છે? એકમાં બેટા વધારો થાય છે તો બીજામાં શું થાય છે બેટા તો કે ઘટાડો થાય છે. તો જ્યારે કિંમત જે છે એની અંદર ઘટાડો થતો હોય તો માંગ જે છે એમાં વધારો એટલે કે વિસ્તરણ થાય છે. ઓકે, એટલે કે અહીંયા વિરુદ્ધ અસર જોવા મળે છે. એકમાં ઘટાડો તો બીજામાં વધારો, બીજામાં ઘટાડો તો બીજામાં વધારો. ઓકે, ચાલો આગળ વધીશું. સર હવે શું કીધું? હવે બેટા તને એ કીધું છે, ચાલ ઓકે, હવે તમને શું કીધું છે? વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો ચાલુ થાય છે. આપણે શીખી ગયા કે કિંમત કઈ રીતે અસર કરે છે. કે ભાઈ કિંમત વધે છે તો આપણે માંગને ઘટાડી દઈશું, કિંમત ઘટે છે તો આપણે માંગને વધારી દઈશું. હવે કિંમત સિવાયના બીજા કયા પરિબળો છે? ધ્યાનથી સાંભળજે. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. મને એટલી વસ્તુને ખબર પડે કે ભાઈ જે વસ્તુ તને પસંદ છે ને એ વસ્તુ તું લઈને રહીશ, એ વસ્તુ તું લઈને રહીશ. જેમ તને એ વસ્તુ વધારે ગમશે એમ તું એ વસ્તુને લઈશ. અને વસ્તુની પસંદગી નહીં હોય તો તું એ વસ્તુ નહીં લે. ઓકે ના? એટલે કે વસ્તુની પસંદગી હશે તો માંગ વધશે, વસ્તુની પસંદગી નહીં હોય તો માંગ ઘટી જશે. ક્લિયર? ચાલો ધ્યાનથી સાંભળજે. વ્યક્તિનો ગમો અણગમો. ભાઈ માણસને શું ગમે છે, એટલે કે વ્યક્તિને શું ગમે છે. આજે બેટા તમે ખાલી એટલું સમજો કે આપણે જે શબ્દ લખીએ છીએ કયો તો કે બેટા જે માંગ છે એ, ચાલો વાહ ભાઈ વાહ. ઓકે, ચાલો આજે જે આપણે શબ્દ લખીએ છીએ ભાઈ આ માંગ. ઓલરાઈટ, ચાલો વેરી ગુડ. ચાલો જસ્ટ અ મિનિટ, જરા પૂછી નાખીએ. ચાલો આજે બેટા આપણે એક જે શબ્દ લખીએ છીએ શું છે આપણી માટે તો કે બેટા એ આપણી માટે છે માંગ. આ માંગ છે ને, માંગ એનો મતલબ સિમ્પલ થાય બેટા ખરીદી કરવી. શું કરવી? ખરીદી. ખરીદી એટલે કયો ભાઈ? ખર્ચા કરવા. શું કરવા બેટા? ખર્ચા. અર્થતંત્રમાં કોઈ પણ ચીજ વસ્તુની જ્યારે તમે ખરીદી કરો ને એને આપણે માંગ તરીકે કહીએ છીએ. બીજું માંગ એટલે બીજું કઈ નવીનમાં નથી હો ને. ચાલો હવે અહીંયા પસંદગીની હમણાં આપણે વાતચીત કરતા હતા બેટા કે સૌથી પહેલા વ્યક્તિને શું ગમે છે અને શું નથી ગમતું. વ્યક્તિનો શોખ શું છે? શોખ. આજે લેટ્સ એક્ઝામ્પલ મને મર્સિડીઝ કારનો બહુ શોખ છે. સ્વાભાવિક છે, ભગવાન કૃપા કરે તો આજે નહીં તો 2 વર્ષ પછી આપણે મર્સિડીઝ લઈ લેશું. રાઈટ? કેમ? કારણ કે મને મર્સિડીઝનો શોખ છે. ઓકે, ચાલો પસંદગી. મને શું પસંદ છે એ વસ્તુ જો મળશે ને તો હું ખરીદીશ, નતર નહીં ખરીદું. ઓકે, ચાલો વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકાય છે જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. આજે બેટા કોઈ પણ વસ્તુ જો વધારે વેચાતી હશે તો સમજી લેવાનું કે એ વસ્તુ ગ્રાહકને પસંદ છે. કારણ કે એ વસ્તુ ગ્રાહકને પસંદ હોય ને તો જ એ વસ્તુ વધારે વેચાતી હોય, નતર ન વેચાય. ઓકે ના? એટલે કે એ ગ્રાહકની માંગ દર્શાવે છે. દાખલા તરીકે નાની ઉંમરમાં ભાઈ તમને વાંચનનો શોખ હોય. સાહેબ એક પણ ઉંમર આવે આપણને કોઈથી વાંચવાનો શોખ જાગવાનો નથી. વારે લાલા. ચાલો વાંચવાનો શોખ હોય તો તે ઉંમરે બદલાતા વ્યક્તિના વાંચનનો શોખ પણ બદલાશે. એટલે કે જેમ 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 તમારી ઉંમર બદલાતી જશે એમ 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 વાંચવાનો શોખ બદલાતો જશે. નાના હતા એટલે તમને લગભગ 8મા ધોરણમાં ઓલો પાઠ આવતો ઝૂમો પિસ્તી. કિડની ટચિંગ પાઠ યાર, કિડની ટચિંગ. હા કે બધાની યાદ હશે ઝૂમો પિસ્તી. હા કે ના? વિડીયો જોવો છો તો નીચે કમેન્ટમાં લખી નાખજો ઝૂમો પિસ્તી, એટલે ખબર પડે કે વાહ ભાઈ મારા વાલા વિદ્યાર્થીઓ જોવે છે લેક્ચર. ચાલો ભાઈ વાંચનનો પ્રકાર બદલાતો જશે. જેમ નાની ઉંમરમાં બાળકોને ભાઈ વાર્તાનું વાંચન કરવું બહુ ગમે. વાર્તા રે વાર્તા, બરાબર છે. હા, વાર્તાનું વાંચન કરવું બહુ ગમશે. જ્યારે એ જ વ્યક્તિ પુખ્ત વયનો થઈ જાય, 18 વર્ષ થઈ જાય, 17 વર્ષ થઈ જાય, 19 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય તો એને બેટા નવલકથાઓ વાંચવી ગમે છે. નવલકથાઓ. પોસ્ટ ઓફિસ સાંભળ્યું છે બધાએ? કે ના? ચાલો નવલકથાઓ. મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમશે. આમ જેમ જેમ ભાઈ માણસ આગળ વધતો જશે એમ એમ તમે કહી શકો કે એની પસંદગીઓ બદલાતી જશે. ઓકે, અને જેમ જેમ પસંદગીઓ બદલાઈ ગઈ એ વ્યક્તિ એ પ્રમાણેની માંગ કરશે. થોડાક આગળ વધીશું તો આપણને ખબર પડશે કે ભાઈ વ્યક્તિની આવકની અહીંયા વાતચીત કરવામાં આવેલી છે. ભાઈ વ્યક્તિની આવક. આજે તમે કોઈ પણ બેટા ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરો છો, એક સ્વાભાવિક વસ્તુ છે કે તમારી પાસે એ માટેના પૈસા હોવા પડે. જો પૈસા નથી તો ખરીદી કરી નહીં શકો. પૈસા છે તો જ ખરીદી કરી શકશો. વધારે પૈસા છે તો વધારે ખરીદી. વધારે ખરીદી મતલબ વધારે માંગ. અને ઓછા પૈસા છે તો ઓછી ખરીદી. ઓછી ખરીદી મતલબ ઓછી માંગ. ઓકે, ચાલો વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે બેટા સીધો સંબંધ છે. અહીંયા લોચો ન મારતા. હમણાં આપણે વ્યસ્ત સંબંધ વિશે વાતચીત કરેલી હતી પણ બેટા એ કયો સંબંધ હતો? વ્યસ્ત. પણ કોની વચ્ચે હતો? કિંમત અને માંગ વચ્ચે. બેટા અહીંયા તમને સ્પષ્ટપણે કીધું છે વ્યક્તિની આવક અને એની માંગ વચ્ચે. એટલે કે આવક વધતી જાય તો માંગ વધતી જાય, આવક ઘટતી જાય તો માંગ ઘટતી જાય. તો આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. કેવો સંબંધ છે બેટા? સીધો.
એટલે કે વ્યક્તિની આવક વધે છે તો વ્યક્તિની શક્તિ વધી ગઈ, જેથી એની માંગ પણ વધી જશે. જ્યારે આવક ઘટે છે તો વ્યક્તિની ખરીદ શક્તિ ઘટી ગઈ. પહેલા એ વધારે ખરીદી શકતો હતો કારણ કે એની આવક વધારે હતી. હવે માણસ ઓછું ખરીદી શકશે. કેમ? કારણ કે એની આવક ઓછી છે. તો બેટા વસ્તુની માંગમાં શું થશે બેટા? તો કે ઘટાડો થઈ જશે. આ બીજું થઈ ગયું. ત્રીજી વાતચીત કરી લઈએ બેટા. સંબંધિત વસ્તુઓની કિંમત. લાલા આપણી પાસે સંબંધિત બે વસ્તુ છે. એક છે અવેજી વસ્તુ અને બીજું છે પૂરક વસ્તુ. બંને કઈ રીતે અસર કરે છે જરાક ઈ સમજવાનું છે, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા હું લઈને આવ્યો છું, જો આ ત્રીજો મુદ્દો છે સંબંધિત વસ્તુની કિંમત, અને એમાં પહેલો મુદ્દો છે અવેજી વસ્તુ. સવાલ શું ચાલી રહ્યો છે? માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળમાં પેલું કિંમત શીખ્યા, બીજું કિંમત સિવાયના અન્ય પરિબળમાં આપણે પેલું શીખાતા શું? તો કે ગ્રાહકની પસંદગી, બીજું શીખ્યા વ્યક્તિની આવક, અને ત્રીજું શીખ્યા સંબંધિત વસ્તુની કિંમત. હવે સંબંધિત વસ્તુની કિંમત જે છે એનો આ પહેલો મુદ્દો છે, અવેજી વસ્તુની કિંમત. ઓકે, ચાલો ભાઈ, એક વસ્તુના સ્થાને તમે બીજી વસ્તુનો વપરાશ કરી શકો છો તો એવી વસ્તુઓને આપણે અવેજી વસ્તુ કહેશું. એક માર્ક્સમાં આ વ્યાખ્યા પૂછાઈ શકે. હા લાલા ધ્યાનથી સાંભળજે. એક માર્ક્સમાં આ વ્યાખ્યા પૂછાઈ શકે કે ભાઈ અવેજી વસ્તુ એટલે શું? તો અવેજી વસ્તુને આપણે શું કહીશું કે ભાઈ એક વસ્તુના વપરાશના સ્થાને તમે બીજી વસ્તુનો વપરાશ કરી શકો છો, તો એને આપણે અવેજી વસ્તુ કહીશું. હવે ધ્યાનથી સાંભળજે. અવેજી વસ્તુ થઈ ગઈ. જે વસ્તુ મારે ખરીદવી છે એને આપણે મૂળ વસ્તુ કહીશું. ઉદાહરણ તરીકે બેટા મારે છે ને થમ્સ અપ ખરીદવી છે. ઓકે, હા થમ્સ અપ. ચલો મારે થમ્સ અપ મારે ખરીદવી છે. થમ્સ અપ, આ થમ્સ અપ છે, પરંતુ હું થમ્સ અપની જગ્યાએ લેટ્સ એક્ઝામ્પલ અહીંયા ફેન્ટાની પણ ખરીદી કરી શકું છું. બરાબર છે? હા, ફેન્ટાની પણ હું ખરીદી કરી શકું છું. ભાઈ મારી પાસે બે ઓપ્શન છે. જો કાં તો હું થમ્સ અપ લઉં કાં તો હું ફેન્ટા લઉં. મારી ઈચ્છા એવી છે કે હું થમ્સ અપ લેવા જાઉં. પી તો હું આની જગ્યાએ ફેન્ટા પણ પી શકું છું કારણ કે બંને કોલ્ડ ડ્રિંક્સ છે. તો કાં તો આ પી શકું અથવા આ પી શકું. તો આ બંને એકબીજા માટે અવેજી કહેવાય. મારો વિચાર શું છે? મારો વિચાર છે કે ભાઈ હું થમ્સ અપ લઉં. મારો વિચાર શું છે કે ભાઈ હું થમ્સ અપ લઉં. તો મારી માટે આ મૂળ વસ્તુ કહેવાશે. કઈ વસ્તુ કહેવાશે બેટા? મૂળ વસ્તુ. કે ભાઈ મારી ખરીદીનો વિચાર કેનો છે? તો કે થમ્સ અપનો છે. તો ભાઈ મારે થમ્સ અપ લેવાનો વિચાર છે, પણ અહીંયા થમ્સ અપની જગ્યાએ હું આનો પણ વપરાશ કરી શકું છું. એથી બેટા આ જે ફેન્ટા છે એને આપણે કેવી વસ્તુ કહી દઈશું બેટા? અવેજી વસ્તુ કહીશું. કઈ વસ્તુ કહીશું બેટા? અવેજી વસ્તુ. ઓકે, હવે આને આપણે અવેજી વસ્તુ કીધું, આને આપણે મૂળ વસ્તુ કીધું. હું આ લેવા ગયો, આની કિંમત હતી 30 રૂપિયા. કેટલા રૂપિયા બેટા? 30 રૂપિયા. કઈ વસ્તુની? મૂળ કિંમતની. પરંતુ એ જ સમયે ફેન્ટાની જે કિંમત છે એ તો 20 રૂપિયા જ હતી. હવે નિયમ શું કહે છે? જે વસ્તુ સસ્તી એની માંગ વધે. તો અહીંયા અવેજી વસ્તુ સસ્તી બની. અવેજી વસ્તુ સસ્તી બનવાને કારણે મેં મૂળ વસ્તુની માંગને ઘટાડી દીધી. એટલે કે હું મૂળ વસ્તુ લેતો નથી. હું કઈ વસ્તુ લઈશ? હું અવેજી વસ્તુ લઈશ. પ્રશ્ન ખબર પડી કાંઈ? ઓકે, ફરીથી કહું છું. આ અવેજી વસ્તુ છે, આ મૂળ વસ્તુ છે. અવેજી વસ્તુ જે છે ને એની કિંમત અહીંયા ઓછી છે, જેના કારણે મેં અવેજી વસ્તુ લેવાનું પસંદ કર્યું, નહીં કે મારી મૂળ વસ્તુ. હવે શું કામ મેં આ વસ્તુ લીધી? કારણ કે અર્થશાસ્ત્રમાં એક જેવી બીજી વસ્તુ જે તમારી જરૂરિયાતને સંતોષી શકે છે એને આપણે શું કહીએ છીએ? તો કે અવેજી વસ્તુ. આ અવેજી વસ્તુ છે. ડન છે? આનાથી ઊંધું પણ થાય. માની લો કે અવેજી વસ્તુ જે છે એની કિંમત 35 રૂપિયા થઈ ગઈ. જો કિંમત વધી ગઈ. હવે વાસ્તવિકતામાં મૂળ વસ્તુ જે છે એ સસ્તી બની ગઈ. મૂળ વસ્તુ સસ્તી બની ગઈ જે 30 રૂપિયા ઉપર છે. તો અહીંયા અવેજી વસ્તુની કિંમત વધીને જેના કારણે મેં મૂળ વસ્તુ લેવાની પસંદગી કરી. હું એક સિમ્પલ ભાષામાં કહી દઉં છું. મૂળ વસ્તુ કે અવેજી વસ્તુ જે પણ હોય ને એમાં જે વસ્તુ સસ્તી હશે એ વસ્તુ ગ્રાહક ખરીદવાનું પસંદ કરે છે. જો અવેજી વસ્તુ સસ્તી હશે તો હું મૂળ વસ્તુની માંગને ઘટાડીને અવેજી વસ્તુ લઈ લઈશ, અને જો મૂળ વસ્તુ સસ્તી હશે તો હું અવેજી વસ્તુ તરફ નહીં જાઉં, હું મૂળ વસ્તુની માંગ વધારી દઈશ. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજે. સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી લઈએ, ભાઈ બાઇક લઈએ, ફ્રીજ લઈએ. આ બધી છે ને મૂળ વસ્તુની કિંમતમાં જો અહીંયા ફેરફાર ન પણ થાય. અહીંયા મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો. અહીંયા 30 રૂપિયા જ હતા. ફેરફાર શેમાં હતો? અવેજી વસ્તુની કિંમતમાં. પરંતુ અવેજી વસ્તુની કિંમત ઘટે. હાલો, અવેજી વસ્તુની કિંમત ઘટી ગઈ. જો 20 રૂપિયા થઈ ગઈ. મૂળ વસ્તુની કિંમત 30 રૂપિયા હતી. અવેજી વસ્તુની કિંમત ઘટી. તો મૂળ વસ્તુ જે છે
અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ જે છે, બરાબર છે, અવેજી વસ્તુ જે છે એ સસ્તી બનતા તેની માંગ વધે છે. કોની માંગ વધી બેટા? અહીંયા ફેન્ટાની માંગ વધી. રીઝન તો કે ફેન્ટા સસ્તી બની, તો મેં ફેન્ટાને ઉપાડી લીધી. ઊંધું પણ થઈ શકે કે ભાઈ જો મૂળ વસ્તુની માંગ ઘટી, આનાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય એટલે કે બેટા અહીંયા લેટ્સ એક્ઝામ્પલ જે આ અવેજી વસ્તુ છે એની કિંમત વધી ગઈ. કોના કરતા? મૂળ વસ્તુ કરતા. તો આપણે અવેજી વસ્તુને બાજુ મૂકી દેશું. આપણે કઈ વસ્તુ લઈ લેશું? મૂળ વસ્તુ. ભાઈ આપણે કસ્ટમર છીએ, આપણે ગ્રાહક છીએ, આપણને જે વસ્તુ સસ્તી લાગે ને એ વસ્તુ આપણે લઈએ છીએ. તો પછી અવેજી વસ્તુ હોય કે મૂળ વસ્તુ ડઝન્ટ મેટર, બંને મારી જરૂરિયાતને સંતોષી શકે છે. ખબર પડી ભાઈ? હા કે ના? ઓકે, ચાલો. તો આ તમારી માટે અવેજી અસર થઈ ગઈ. સેમ ટુ સેમ ભાઈ એક બીજું આવે છે પૂરક વસ્તુ. પૂરક વસ્તુનો મતલબ શું થાય? જે વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજી વસ્તુ જરૂરી હોય ને એ વસ્તુને આપણે પૂરક વસ્તુ કહીએ છીએ. જેમ કે ભાઈ મારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો છે, જેમ કે મારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો છે તો એની માટે આ સિમની જરૂર પડશે. તો આ જે સિમ કાર્ડ છે એ તમારી માટે શું કહેવાશે? પૂરક વસ્તુ. કારણ કે સિમ કાર્ડ વગર તમે કઈ કરી શકવા નથી. સાહેબ હું ગેમ રમીશ, બરાબર, સાહેબ હું પબજી રમીશ, પણ બેટા તું પબજી રમે ને એ જે ગેમ રમે ને એની માટે જોઈએ ઇન્ટરનેટ, અને ઇન્ટરનેટ પણ ક્યાંથી આવે છે? સિમ કાર્ડમાંથી. તો સિમ વગર તો ભાઈ બધું ખોટું છે. પીડબ્લ્યુ વગર જેમ બધું તમારી માટે ખોટું છે એમ સિમ વગર બધું જ ખોટું છે. ચાલો ધ્યાનથી સાંભળો છે. ઓકે, આવી વસ્તુ હંમેશા એકબીજાની સાથે જોડાયેલી હોય છે. કપલિયું કહેવાય આને. હંમેશા એકબીજા સાથે પ્રેમથી રહે છે. ઓકે, ચાલો. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી જ્યારે આવશ્યક હોય તો તેવી વસ્તુને આપણે પૂરક વસ્તુ કહીએ છીએ. આ પણ 1 માર્ક્સમાં આવી જાય લાલા. તો તારે યાદ રાખવાનું છે કે પૂરક વસ્તુ કોને કહેવાય? એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ તમારે કરવો જ પડશે. ધેટ મીન્સ કે તમારી માટે પૂરક વસ્તુ કહેવાશે. ચલો દાખલા તરીકે ભાઈ મોબાઈલ અને જે સિમ કાર્ડની વાત કરીએ, રાઈટ? મોબાઈલ અને જે સિમ કાર્ડની વાત કરીએ બેટા, એસી અને વીજળી. આજે અહીંયા ભાઈ મારા સ્ટુડિયોમાં એસી છે તો એસી એમને એમ નથી ચાલતું, એની પાછળ વીજળી લાગે છે. ચાલો, ચશ્માની ફ્રેમ અને તેના કાચ. સ્વાભાવિક છે કે તમારા સાહેબે જે આ ચશ્મા પહેર્યા છે, આ ચશ્માની ફ્રેમ જે છે અને એ માટે આ કાચ છે, તો બંને એકબીજા માટે પૂરક કહેવાય. ખાલી ફ્રેમ લગાડી દઉં તો એ કઈ કામનું નથી, ખાલી કાચ લગાડી દઉં તો પણ કઈ કામનું નથી. રાઈટ? ચાલો, મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર નથી થતા. લેટ્સ એક્ઝામ્પલ અહીંયા હું કરી નાખું છું. એક લખી નાખીએ ચશ્મા અને એક લખી નાખીએ કાચ. ધ્યાનથી સાંભળજે ભાઈ. અહીંયા ઉદાહરણ તરીકે હું મૂળ વસ્તુ ગણું છું ચશ્મા અને એની પૂરક વસ્તુ ગણું છું કાચ. કે ભાઈ ચશ્મા જે છે એની માટે મારે કાચ જોઈશે. હવે માની લે ચશ્મા, તને જો જેની પાસે ચશ્મા હશે એને ખબર હશે ફ્રેમના ભાવ પણ અલગ હોય, એના કાચના ભાવ પણ અલગ હોય. ખબર છે? હા, તો વાંધો નહીં. ચાલો લેટ્સ એક્ઝામ્પલ ચશ્મા જે છે એની કિંમત છે બેટા 800 રૂપિયા. કેટલી કિંમત છે બેટા? ચશ્માની 800 રૂપિયા કિંમત છે. અને જે આ કાચ છે, કાચ, એની કિંમત હતી બેટા 1000 રૂપિયાની. કેટલા રૂપિયાની બેટા? 1000 રૂપિયાની. ધ્યાનથી સાંભળજે, બધો જ કન્સેપ્ટ હમણાં ક્લિયર થઈ જશે. કાચની કિંમત હતી 1000 રૂપિયા, ચશ્માની કિંમત હતી બેટા 800 રૂપિયા. હવે શું થયું? મારા કુલ ચશ્મા પડે છે 1800 રૂપિયાના. મારા કુલ ચશ્મા કેટલાના પડે છે? 1800 રૂપિયાના. પણ થયું એવું કે આ જે પૂરક વસ્તુ છે, કઈ પૂરક વસ્તુ છે બેટા મારી માટે? મારી માટે જે પૂરક વસ્તુ છે એ આ કાચ છે. એની કિંમત વધીને 1000 થી સીધા થઈ ગયા બેટા 1500 રૂપિયા. કેટલા રૂપિયા થઈ ગયા? 1500. હવે શું થયું? ચશ્મા 800 ના બને છે, કાચ 1500 ના બને છે. બંનેને ભેગું કરો તો 15 અને 8 2300 રૂપિયાના ચશ્મા થયા. કેટલાના ચશ્મા થયા બેટા? 2300 રૂપિયાના. અહીંયા 2300 રૂપિયા એટલે કે પહેલા મારે જે વસ્તુ 1800 માં થઈ જતી હતી એ જ વસ્તુ મારે હવે 2300 રૂપિયામાં થાય છે. મતલબ કે અહીંયા મારે વધારે પૈસા ચૂકવવા પડ્યા. મતલબ કે મારે કિંમત વધારે ચૂકવવી પડી. વધારે કિંમત ચૂકવવી પડી એટલે કે કિંમત વધારે કહેવાય. અને કિંમત વધારે કહેવાય તો આપણે ગ્રાહક છીએ, આપણે વસ્તુ લેતા નથી. તો લાલા યાદ રાખજે કે ગમે ત્યારે પૂરક વસ્તુની કિંમત વધી જાય તો મૂળ વસ્તુ પૂરક વસ્તુ તો સરખી જ છે, એક જ છે. તો ભલે ને પૂરક વસ્તુની કિંમત વધી, તમારી જ વસ્તુની કિંમત વધી કે નહીં? કારણ કે પેલા ચશ્મા મને 1800 માં પડતા હતા, હવે એ જ ચશ્મા મને 2300 માં પડે છે. તો ચશ્માની કિંમત તો વધી ને, ભલે ને પછી એ મૂળ વસ્તુની કિંમત વધી હોય, પૂરકની કિંમત વધી હોય. તો હું તને આજ સમજાવવા માંગુ છું કે જો આ ચશ્મા બેટા પૂરક વસ્તુની કિંમત વધવાને કારણે જો ચશ્મા મોંઘા બન્યા છે તો ચશ્માની પણ માંગ ઘટશે. કારણ કે આપણે નિયમ શીખી ગયા કે કિંમત વધે તો માંગ ઘટે છે. તો આ તમારી માટે બેટા પૂરક વસ્તુનો લોજિક હતો. પૂરક વસ્તુની કિંમત વધે
તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ એકબીજાની સાથે જોડાયેલા છે. એથી પૂરક વસ્તુ મોંઘી બને તો તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. કે ભાઈ પૂરક વસ્તુની કિંમત વધી ગઈ તો સ્વાભાવિક છે કે મૂળ વસ્તુની કિંમત પણ વધી છે, જેથી બંનેની અહીંયા શું થશે તો કે માંગ ઘટશે. આનાથી વિરુદ્ધ પણ થઈ શકે કે માની લો પૂરક વસ્તુની કિંમત ઘટી છે તો સ્વાભાવિક છે, અહીંયા આવજો ને, આ કાચ 1000 ના છે, 1000 ની જગ્યાએ લે ભાઈ 700 રૂપિયા કાચ થઈ ગયા, તો સ્વાભાવિક છે કે ભાઈ હવે તો કે 800 ને તો કે આ 700 તો 1500 માં તમારા આખા ચશ્મા બની જાય છે. પેલા 1800 ના બનતા હતા, હવે 1500 ના બને છે, તો માંગ વધી જશે. તો આનું ઊંધું પણ થાય. ઓકે, હવે જેને કઈ ખબર ન પડી હોય, અમુક લાલા મારી જેવા પણ આવે, રાઈટ, જેને બહુ વધારે ખબર ન પડતી હોય, તો એની માટે જરાક અહીંયા હું નિયમ લખી નાખું છું. જસ્ટ અ મિનિટ, ચાલો. ઓકે, ટીચિંગ બેકગ્રાઉન્ડમાં આપણે બ્લેક લઈ લઈએ છીએ. ચાલો, હજુ એક શાંતિથી એક સરસ મજાનો નિયમ લખાઈ દઉં છું. રાઈટ, ચાલો. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ જેને કઈ ટપો ન પડ્યો હોય તો જરાક મહેરબાની કરીને ધ્યાન આપી દેજો. અહીંયા લખી નાખું છું અવેજી વસ્તુ. ઓકે, અહીંયા અવેજી વસ્તુનો નિયમ લખું છું અને અહીંયા નિયમ લખું છું પૂરક વસ્તુનો. બરાબર છે, અહીંયા હું લખું છું પૂરક વસ્તુનો. ધ્યાનથી સાંભળજો. ચાલો, અવેજી વસ્તુ જે છે, અવેજી વસ્તુની કિંમત વધે. ચાલો, તો અહીંયા મૂળ વસ્તુ જે છે, મૂળ વસ્તુ એની માંગ વધે. કેમ લાલા? કારણ કે અહીંયા અવેજી વસ્તુ મોંઘી બની અને મૂળ વસ્તુ સસ્તી બની, તો આપણે મૂળ વસ્તુ લઈશું. અથવા આનીથી આપણે ઊંધું લખીએ કે લેટ્સ એક્ઝામ્પલ સર, અવેજી વસ્તુ જે છે, અવેજી વસ્તુની ઓકે કિંમત ઘટે. ચલો, અવેજી વસ્તુની કિંમત ઘટી છે તો અવેજી વસ્તુ સસ્તી બની, એટલે હવે હું મૂળ વસ્તુ લઈશ નહીં. હું કઈ વસ્તુ લઈશ? અવેજી વસ્તુ. તો મૂળ વસ્તુ જે છે એની અહીંયા માંગ ઘટે છે. ડન. તો આ અવેજી વસ્તુનો નિયમ થઈ ગયો. પૂરક વસ્તુની જો આપણે લાલા વાતચીત કરીએ તો સૌથી પહેલા પૂરક વસ્તુ જે છે, પૂરક વસ્તુ એની કિંમત વધી, પૂરક વસ્તુની કિંમત વધે છે. હાલો, પૂરક વસ્તુની કિંમત વધી છે તો શાંતિથી લખી નાખો છે પૂરક વસ્તુની કિંમત વધી મતલબ વસ્તુ મોંઘી બની. તો અહીંયા મૂળ વસ્તુ જે છે, મૂળ વસ્તુ ની માંગ ઘટે. કેમ ઘટે છે? કારણ કે અહીંયા મારી વસ્તુ કેવી બની ગઈ? મોંઘી. ઓકે, અને આનાથી જો ઊંધું લખી નાખીએ કે સાહેબ જે કામ કરીએ, પૂરક વસ્તુ જે છે, પૂરક વસ્તુ ની કિંમત ઘટે છે તો સમજી જવાનું મૂળ વસ્તુ આપણી સસ્તી બની છે તો મૂળ વસ્તુની માંગ વધે. ચલો, ડન. ઓકે, તો આ નિયમો છે, આ નિયમને તમે યાદ રાખી શકો છો. ઇન શોર્ટમાં લખાવેલા છે ભાઈ, ઈચ્છા હોય સ્ક્રીનશોટ પાડી શકો છો, નોટમાં લખી શકો છો, પણ આવી રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ડન. ચાલો, ઓકે, હજુ ભાઈ સવાલ પૂરો નથી થયો. માંગને અસર કરતા પરિબળમાં આપણે 2 પરિબળ શીખ્યા, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળ. અન્ય પરિબળમાં આપણે 3 પરિબળ શીખ્યા, આવક, પસંદગી અને સંબંધિત વસ્તુની કિંમત. સંબંધિત વસ્તુની કિંમતમાં 2 હતા, એક અવેજી વસ્તુ, પૂરક વસ્તુ. ચાલો, ચોથું જોઈએ ભવિષ્યની કિંમત અંગેની બેટા અટકળ. અટકળનો મતલબ થાય છે અપેક્ષા. શું થાય બેટા? અપેક્ષા. અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન્સ, લોકોની શું અપેક્ષા છે કે ભવિષ્યમાં શું કિંમત વધશે કે ભવિષ્યમાં કિંમત ઘટશે. ઓકે, ધ્યાનથી સાંભળજો. વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળો એટલે કે અનુમાન એટલે કે અપેક્ષાઓ વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફાર લાવી શકે છે. બહુ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કીધી છે. હું તને એક વાત કહું કે લેટ્સ એક્ઝામ્પલ, તો કોઈ પણ દુકાને વસ્તુ લેવા ગયો. જ્યારે વસ્તુ લેવા ગયા એટલે દુકાનદારે આપણને એમ કીધું કે ભાઈ વસ્તુ અત્યારે 100 રૂપિયાની છે, પરંતુ મને એવું લાગે છે કે એક્સપેક્ટેશન હું કરું તો આ વસ્તુની કિંમત 2 દિવસ પછી 130 રૂપિયા થઈ જશે. હવે તું વિચાર, ભવિષ્યમાં જો 130 રૂપિયાની કિંમત થવાની હોય તો વસ્તુ અત્યારે લેવાય કે પછી લેવાય? સર, અત્યારે વસ્તુ સસ્તી છે, આપણે ગ્રાહક છીએ, સસ્તી વસ્તુ પહેલા લઈ લેશું. તો વર્તમાનમાં, હા, વર્તમાન જે છે અહીંયા લખી નાખું છું ભાઈ, વર્તમાનમાં તમે શું કરશો? વર્તમાનમાં બેટા જે ડિમાન્ડ છે ને એને વધારો છો. હા કે ના? કેમ વધારો છો? કારણ કે અત્યારે વસ્તુની કિંમત સસ્તી છે.
દુકાનદાર એવું કહે કે ભાઈ અત્યારે વસ્તુની કિંમત 100 રૂપિયા છે, પરંતુ મને એવું લાગે છે કે 2 દિવસ પછી તમે જો આ વસ્તુ લેશો તો એની કિંમત 80 રૂપિયા થઈ જશે. તો મને એટલી વસ્તુની ખબર પડે કે અત્યારે વસ્તુ મોંઘી કહેવાય. હું વસ્તુ ક્યારે લઈશ? જ્યારે વસ્તુની કિંમત ઓછી થઈ જાય. વસ્તુની કિંમત ઓછી થઈ જાય એટલે કે વર્તમાનમાં હું ડિમાન્ડ કેવી કરી નાખીશ બેટા? ઘટાડી દઈશ. ઓકે, ડન છે? આમાં કઈ પ્રશ્ન બેટા? ડન. તો આ વસ્તુની કિંમત અંગેની એક્સપેક્ટેશન્સ હતી. ઓકે, જો અહીંયા કીધું છે જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વધારા અંગેની અટકળ હોય કે ભવિષ્યમાં કિંમત વધશે તો વર્તમાન સમયમાં માંગ વધારે છે. કેમ વધારે છે? કારણ કે ભવિષ્યમાં કિંમત વધવાની છે એટલે અત્યારે મેં મારી માંગને વધારી દીધી કારણ કે વસ્તુ અત્યારે સસ્તી છે. આનાથી પણ તમે ઊંધું કરી શકો છો. ડન છે? અહીંયા વાત કરેલી છે. સર પછી શું કીધું? વસ્તી અને વસ્તીનું વય જૂથ. ભાઈ વસ્તી, જે દેશમાં વસ્તી વધારે છે એ દેશમાં માંગ વધશે, જે દેશમાં વસ્તી ઓછી છે એ દેશમાં માંગ ઘટી જશે. જો અહીંયા કીધું છે વસ્તીનું પ્રમાણ ભાઈ બહુ ખરું એવું અસર કરે છે. દેશની વસ્તી જેટલી હશે તેના પ્રમાણમાં જ વસ્તુઓનો વપરાશ પણ વધારે થશે. આજે આપણા દેશની અંદર 150 કરોડ લોકો છે, તો આ 150 કરોડ લોકો ખાદ્ય તેલ, ખાદ્ય અનાજ આ બધાની માંગ કરે છે. હવે લેટ્સ એક્ઝામ્પલ કોઈ એવો દેશ છે જ્યાં માંડ 10-15 કરોડ લોકો રહેતા હોય તો ત્યાં માંગ ઓછી હશે, અહીંયા માંગ વધારે છે કારણ કે ત્યાં લોકો વધારે છે. જ્યારે લોકો વધારે છે તો લોકો વપરાશ પણ વધારે કરે છે. ચાલો, તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધશે. લાલા આપણે શેની વાતચીત કરી? આ આપણે વાતચીત કરી વસ્તુ કે સેવાના. ઓકે, ચાલો, માંગને અસર કરતા પરિબળોની. ડન છે? ચાલો, ક્લિયર? આગળ વધીએ. હા ચાલો, હવે શું કીધું? માંગ વિધેય કોને કહેવાય? ભાઈ મોસ્ટ આઈએમપી સવાલ. ઓકે, અને મોસ્ટ આઈએમપી વિશે આપણા લેક્ચરમાં વાતચીત કરવાના છીએ. મોસ્ટ આઈએમપી માંગ વિધેય પૂછાય છે, કામનો સવાલ છે, ધ્યાનથી સાંભળજે. સર બે કે તેથી વધુ પરિબળ વચ્ચેના કારણ અને અસર વચ્ચેનો જે સંબંધ દર્શાવે છે એને આપણે માંગ વિધેય કહીએ છીએ. લાલા અહીંયા બે પરિબળો છે, કયા? તો કે એક છે કિંમત અને બીજું છે બેટા માંગ. આ બંને વચ્ચે છે ને સંબંધ છે. કેનો? તો કે કાર્ય કારણનો. કેનો સંબંધ છે બેટા? કાર્ય કારણનો. કાર્ય કારણ મતલબ કે એક કાર્ય છે તો બીજું એનું કારણ છે. માંગ વધે છે એ કાર્ય, પણ શું કામ માંગ વધે છે તેની પાછળનું કારણ છે કિંમતમાં થતો ઘટાડો. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધને જો હું ગાણિતિક રીતે રજૂ કરું, કઈ રીતે બેટા? ગાણિતિક રીતે જો હું રજૂ કરું તો એ જે ગાણિતિક રીત છે બેટા, આ જે ગાણિતિક રીત હોય ને એને આપણે કહીએ છીએ માંગનું વિધેય. શું કહીએ છીએ? માંગનું વિધેય. તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો કે ભાઈ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને જો ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો બેટા એને આપણે કહીએ છીએ માંગ વિધેય. ઓકે, ચાલો, ડન છે? ગ્રેટ. જો ભાઈ માંગ વિધેય, માંગને અસર કરતા જે પરિબળો છે ને એની જે અહીંયા વાતચીત કરવામાં આવેલી છે. સૌથી પહેલા હું તને એમ કહું છું કે આ dx લખ્યું. હે સાહેબ, આ જે ડી છે, ડી ફોર ડિમાન્ડ, અને એક્સ એટલે કે આપણી મૂળ વસ્તુ. કઈ વસ્તુ? મૂળ વસ્તુ. કે ભાઈ આ જે મૂળ વસ્તુ છે એને કયા કયા પરિબળો અસર કરશે, અને જે પરિબળો હમણાં આપણે શીખીને આવ્યા છીએ એના ખાલી આ ઇંગ્લિશ નામ છે, બીજું માંગ વિધેય નથી, એ કઈ જ નથી. ધ્યાનથી સાંભળજો. ડી ઓફ એક્સ એટલે એક્સ વસ્તુ. એક્સ વસ્તુ મતલબ કે મૂળ વસ્તુ. મૂળ વસ્તુની માંગને કયા કયા પરિબળો અસર કરે છે એની અત્યારે વાતચીત કરીએ છીએ. સૌથી પહેલું બેટા પી ઓફ એક્સ. હમણાં એફ શું છે એ પણ સમજાવું. સૌથી પહેલું લખ્યું બેટા પી ઓફ એક્સ. પી ઓફ એક્સ એટલે એક્સ એટલે એક્સ મૂળ વસ્તુ, અને પી એટલે કે એની કિંમત. કાંઈ અસર નહીં કરે તો કઈ વાંધો નહીં, પરંતુ એક્સ વસ્તુને, એક્સ વસ્તુની માંગને એક્સ વસ્તુની કિંમત જ અસર કરશે. એટલે કે કિંમત વધશે તો એ જ વસ્તુની માંગ ઘટી જશે. પી ઓફ વાય. પી ઓફ વાય જો કીધું, વાય એટલે કે અન્ય એટલે કે સંબંધિત વસ્તુની કિંમત. ખબર હતી કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. ઈ વસ્તુની જે કિંમત છે, પી ફોર પ્રાઇસ, ઈ એને અસર કરશે. પી ઓફ ઈ. ઈ ફોર એક્સપેક્ટેશન્સ, અપેક્ષાઓ, અટકળો. એટલે કે સર ભવિષ્યની જે કિંમત અંગેની અટકળ છે ઈ એને અસર કરશે. કોને? એક્સ વસ્તુની માંગને. પછી ટી. ટી ફોર ટેસ્ટ. ટેસ્ટ ફોર ગ્રાહકની અભિરુચિ અને પસંદગી. ટી ફોર ટેસ્ટ, ગ્રાહકને શું પસંદ છે એ વસ્તુની માંગને અસર કરશે. સર પછી લખ્યું વાય. જો આ દેખાય વાય. વાય ફોર યરલી ઇન્કમ, કન્ઝ્યુમર્સ ઇન્કમ, જે ગ્રાહકની આવક છે એ અસર કરશે. અને યુ. યુ ફોર અન્ય પરિબળો, અધર ફેક્ટર્સ, જેમાં આપણી માટે આપણી વસ્તી આવે છે. બેટા કઈ જ નથી જે આપણે જે શીખા
વસ્તુની કિંમતને વસ્તુની માંગને અસર કરતા પરિબળો. એ જે વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે ને એના ખાલી ઇંગ્લિશ નામ છે કે ભાઈ આ બધાય પરિબળો થઈને કોને અસર કરશે બેટા? એક્સ વસ્તુની માંગને. તો આ બધા પરિબળને મારે ગાણિતિક રીતે દર્શાવવું હતું, એક સૂત્રની રીતે દર્શાવવું હતું, એટલે મેં અહીંયા આગળ કેનો ઉપયોગ કર્યો છે બેટા? એફ નો. ઓકે, તમે સ્ટેટિસ્ટિક્સમાં શીખશો એફ ટેબલ આવશે, ઝેડ ટેબલ આવશે, એફ વિતરણ આવશે, ઝેડ વિતરણ આવશે, ટી વિતરણ આવશે, કે ભાઈ તમે અહીંયા વિધેય સૂચક સંજ્ઞા મૂકો. હા, ફંક્શનલ નોટેશન, બરાબર છે કે ભાઈ તમે ફંક્શન મૂકો કે જેથી આપણે આ સૂત્ર બનાવી શકીએ. તમે અહીંયા એફ નો યુઝ કરી શકો, તમે અહીંયા ઝેડ નો યુઝ કરી શકો, તમે અહીંયા ટી નો યુઝ કરી શકો, મજા આવે તો અહીંયા ઉપયોગ કરી શકો છો. ઓકે, પરંતુ ચોપડીમાં એફ છે તો એફ નો ઉપયોગ કરો તો વધારે બેટર છે. તો આ તમારી માટે થઈ ગયું માંગ વિધેય. ચાલો, માંગ વિધેય ઇઝ નથિંગ, ઓકે, જસ્ટ ઇંગ્લિશ નેમ ઓફ કેના? તો કે માંગને અસર કરતા પરિબળોના. ઓલરાઈટ, ચાલો હવે સર શું છે મોસ્ટ કોમન સવાલ બેટા, માંગને અસર કરતા પરિબળો 90% સ્કૂલમાં બેટા 90% સ્કૂલમાં 5 માર્ક્સમાં પહેલી એક્ઝામમાં આ સવાલ તમને પેપરમાં દેખાશે કે માંગને અસર કરતા પરિબળો અથવા માંગનો નિયમ. બે સવાલમાંથી કોઈ એક સવાલ હોય છે. ચાલો, શું છે ભાઈ? તો કે ભાઈ માંગનો નિયમ. માંગનો નિયમ કેટલા માર્ક્સમાં બેટા પૂછાય છે લાલા? તો કે 5 માર્ક્સમાં આ સવાલ પૂછાય છે અને બહુ સહેલું છે. હું અહીંયા તમને ખાલી કન્સેપ્ટ સમજાવવા આવ્યો છું, રાઈટ? ચાલો તો કન્સેપ્ટ સમજી લઈએ. સૌથી પહેલા શું કીધું છે એમ ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સમજજે. ઓલરાઈટ, ચાલો. વસ્તુની કિંમત અને ભાઈ વસ્તુની માંગ વચ્ચેના સંબંધની જે સમજૂતી આપે છે એ નિયમને આપણે માંગનો નિયમ તરીકે ઓળખશું કે ભાઈ બે ચલ વચ્ચે સંબંધ છે, એક છે માંગ અને એક છે કિંમત. આ બંને વચ્ચે બેટા જે સંબંધો દર્શાવે છે ને એ સંબંધોનો જો નિયમ છે એ નિયમને આપણે શું કહી દઈશું બેટા? તો કે માંગનો નિયમ. હવે માંગનો નિયમ શું છે? વેરી મોસ્ટ IMP માંગનો નિયમ શું છે? પણ ઘણી વખત આવો સવાલ પૂછાઈ જાય કે માંગનો નિયમ તમને આપ્યો કોણે? તો માંગનો નિયમ આપનાર વ્યક્તિ કોણ છે? આલ્ફ્રેડ માર્શલ. એટલે કે માર્શલ નામના માણસે તમને આ માંગનો નિયમ આપેલો છે. ક્લિયર? ચાલો, જો અન્ય પરિબળો યથાવત રહે, યથાવત એટલે કે બેટા સ્થિર રહે. અન્ય પરિબળો म्हणजे કયા? વ્યક્તિની આવક, વ્યક્તિની પસંદગી, સંબંધિત વસ્તુની કિંમત, ભવિષ્યની અટકળો અને વસ્તી. જો આ 5 પરિબળો સ્થિર રહે મતલબ કે આ બધાની અંદર કોઈ ફેરફાર નથી. ધ્યાનથી સાંભળજે, આ 5 માં કોઈ ફેરફાર નથી. ખાલી ને ખાલી ફેરફાર કેમાં થશે બેટા? કિંમતમાં જ. કે બેટા જો કિંમત ઘટે છે તો માંગનું અહીંયા શું થઈ જશે બેટા? તો કે વિસ્તરણ થઈ જશે. શું થઈ જશે? વિસ્તરણ. કિંમત ઘટે છે તો માંગનું વિસ્તરણ થશે અને બેટા વસ્તુની કિંમત વધે છે તો માંગનું શું થશે બેટા? તો કે સંકોચન થશે. અને આપણને આ નિયમ ખબર જ છે. જો ઘણી વખત તમે ટૂંકમાં લખી નાખો છો, વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગનું વિસ્તરણ થાય. તમે આવું લખી નાખો છો અને આ વાક્ય લખવાનું ભૂલી જાઓ છો કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો. જો આ ન લખ્યું ને, આ શરત છે ભાઈ, અન્ય પરિબળો સ્થિર જ રહેવા પડે. ઓકે, અને શું કામ? તો જરાક એનું પણ હું તને લોજિક સમજાવી દઉં. સૌથી પહેલા જે કોઈ પણ માંગ હોય ને એને અસર કરતા બે પરિબળો છે. એક બેટા છે કિંમત અને બીજું કયું છે? કિંમત સિવાયના અન્ય પરિબળો. જેની અંદર તમે શું શીખાતા? તો કે સાહેબ એમાં અમે શીખાતા કે સૌથી પહેલા ગ્રાહક જે છે, ઓકે, એની આવકની વાત કરી હતી કે ભાઈ આવક વધે તો માંગ વધે, આવક ઘટે તો માંગ ઘટે. પછી સાહેબ મેં ગ્રાહકની છે ને પસંદગીની વાત કરી હતી. હા, ગ્રાહકની શું છે બેટા? અહીંયા પસંદગી છે. ગ્રાહકને કોઈ પણ વસ્તુ પસંદ હશે તો એની માંગ વધશે. અહીંયા સંબંધિત વસ્તુની કિંમત વાત કરી, યાદ હોય તો સંબંધિત વસ્તુની કિંમત કે ભાઈ સંબંધિત વસ્તુ પાછી બે હતી, અવેજી વસ્તુ અને મૂળ વસ્તુ, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. ત્યાર પછી બેટા આપણે વાત કરી હતી ભવિષ્યની. ઓકે, ત્યાર પછી કેની વાત કરી હતી આપણે? ભવિષ્યની કિંમત અંગેની અટકળ. ઓકે, ચલો, કિંમત ની અટકળો ભવિષ્ય માટે. અને ત્યાર પછી બેટા આપણે વાતચીત કરી લેતી બેટા વસ્તી. હા કે ના? આ બધા નિયમો છે, આ બધા અસર કરતા પરિબળો છે. હવે તને હું જે કહું છું ને ધ્યાનથી સાંભળજો. મારે નિયમમાં મેં શું દર્શાવું છું ખબર છે? કે ભાઈ કિંમત જે છે ને, કિંમત એ જે વધે છે ને તો જ માંગનું સંકોચન થાય. અને જો કિંમત જે છે એ ઘટે તો જ માંગનું શું થાય?
વિસ્તરણ થાય, તો જ માંગનું શું થાય બેટા? વિસ્તરણ. મારે આવું દર્શાવવું છે, મારે આવું દર્શાવવું છે કે કિંમત ઘટે તો જ માંગનું વિસ્તરણ થવું પડે. પરંતુ મને કઈ રીતે ખબર પડે કે કિંમત ઘટી તો જ માંગનું વિસ્તરણ થયું? હોઈ શકે માંગ વધવા પાછળ ગ્રાહકની પસંદગી પણ હોય, હોઈ શકે માંગ વધવા પાછળ ગ્રાહકની આવક પણ હોય, હોઈ શકે સંબંધિત વસ્તુની કિંમત પણ હોય. મતલબ કે અસર તો આ બધા પરિબળો પણ કરે છે ને. તો અહીંયા મેં આ બધા જ પરિબળોને કેવા લઈ લીધા? યથાવત. યથાવત म्हणजे સ્થિર લઈ લીધા. આ મેં ખાલી એક ધારણા કરેલી છે, આ ધારણાઓ બાંધી છે. ધારણા એટલે કે મેં ખાલી ધાર્યું છે. જો રીઝન ગ્રાહકની આવક વધે તો માંગ વધે ને આવક ઘટે તો માંગ ઘટે. એક કામ કરો, ગ્રાહકની આવકને સ્થિર કરી નાખો, શૂન્ય નહીં સ્થિર, એટલે કે નથી આવક વધતી કે નથી આવક ઘટતી. તો અહીંયા આ વસ્તુ અસર કરશે નહીં. પસંદગી ગ્રાહકની બદલાતી જ નથી, ગ્રાહકની પસંદગી બદલાશે તો માંગ બદલાશે. સંબંધિત વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર જ નથી, ભવિષ્યની કોઈ અટકળ જ નથી, અને વસ્તી પણ કેવી છે? સ્થિર. અહીંયા મેં ધારણા કરી અને આ ધારણા દ્વારા જ માંગનો નિયમ કેવો પડશે? તો કે સાચો પડશે, ધારણા વગર નહીં થાય. ઓકે, એટલે મારા વાલા ધ્યાનથી સાંભળજે, આ લખવું બહુ જરૂરી છે. ઓકે, કે ભાઈ અન્ય પરિબળો કેવા રહે? તો કે યથાવત રહે તો જ, કારણ કે મારે બીજા કોઈ પણ પરિબળોની અસર માંગ ઉપર પડવા દેવાની નથી. મારે ખાલી એક જ પરિબળની અસર પડવા દેવાની છે, વિચ ઇઝ કિંમત. ઓકે, ચાલો આગળ વધીશું બેટા. અહીંયા બધી જ મેં ધારણાઓ લઈ લીધેલી છે અને આ ધારણાઓ તમારે એક્ઝામમાં લખવાની પણ છે. હોને, ધારણાઓ. બરાબર છે. ધારણાની અંદર શું લખશું? અન્ય પરિબળો કેવા રહે છે બેટા? તો કે સ્થિર રહે છે. સ્થિર એટલે એમાં કોઈ જાતનો ફેરફાર નથી. જો આમાં ફેરફાર થશે તો એ માંગની ઉપર અસર કરશે. ચાલો ભાઈ, એક અનુસૂચિ અહીંયા લખી નાખી છે ભાઈ. વસ્તુની કિંમત 50 રૂપિયા હતી, પછી 40 થઈ, પછી 30 થઈ, પછી 20 થઈ અને પછી કેટલી થઈ? 10. સામે માંગ જે છે 1 હતી, 2 થઈ, 2 થી 3 થઈ, 3 થી 4 થઈ, 4 થી 5 થઈ. આને છે ને અનુસૂચિ કહેવાય. શું કહેવાય બેટા? આને અનુસૂચિ. ચાલો, અનુસૂચિ કહેવાશે. અહીંયા મેં અનુસૂચિ કરેલી છે, જે કેવી છે બેટા? તો કે એક કાલ્પનિક અનુસૂચિ છે અને તમે આવી રીતે એક માંગનો નિયમ દોરશો. એક્સ ધરી ઉપર આપણે માંગ લખીએ છીએ, વાય ધરી ઉપર આપણે કિંમતને દર્શાવીએ છીએ. ઓકે, માંગ કેટલી હતી? 1 2 3 4 ને 5. તો જો અહીંયા લખ્યું 1 2 3 4 અને 5 દેખાય છે. ઓકે, કિંમત કેટલી હતી? 10 થી 50. જો લખ્યું 10 20 30 40 50. ડન. 60 સુધી આપણે ખેંચ્યું છે. હવે શું હતું સાહેબ? મને દોરતા નથી આવડતી, ધ્યાનથી સાંભળજો. જોજે, વસ્તુની કિંમત બેટા કેટલી હતી? 50. ત્યારે માંગ કેટલી હતી? 1. ધ્યાનથી સાંભળજો. વસ્તુની કિંમત જ્યારે 50 હતી ત્યારે માંગ કેટલી હતી? તો કે 1. તો બેટા અહીંયા તમારે એક સરસ મજાનું ટપકું કરી દેવાનું. ઓકે, આ દોરતા પણ શીખવાડી દઉં છું. ચલો પછી તો કે સર વસ્તુની કિંમત 40 એ કેટલી થઈ? તો કે ભાઈ 2 થઈ. હાલો, વસ્તુની કિંમત થઈ ગઈ બેટા 40. ત્યારે માંગ કેટલી? તો કે સાહેબ 2. તો કે ક્યાં ગયું? તો કે આ રહ્યું, આ 2. તો ફરીથી અહીંયા ટપકું કરી નાખવાનું રહેશે. પછી તો કે ભાઈ હાલો 30 એ કેટલી માંગ થઈ? તો કે સાહેબ 30 એ માંગ થઈ છે 3 ની. કાંઈ વાંધો નહીં. હાલો, આ રહ્યું જો 30. માંગ કેટલી બેટા? 3. તો કે જો આ રહી 3. તો અહીંયા ટપકું કરી નાખશું આપણે. ઓકે, ચાલો પછી શું કીધું છે? 20 એ કેટલી છે? તો કે 20 છે બેટા 4. ચાલો, 20 ક્યાં? તો કે આ રહી કિંમત 20. માંગ ક્યાં છે? 4. તો કે આ રહી. તો પછી અહીંયા ટપકું કરી નાખશું. ડન. અને પછી બેટા અહીંયા 10 એ કેટલી? તો કે 5. તો 10 ક્યાં છે કિંમત? તો કે 10 આ રહી. અને માંગ 5 ક્યાં? તો કે આ રહી. ઓકે, તો અહીંયા એક ટપકું કરીને જરા બધા ટપકાને તમે જોડી દેશો ત્યારે આ જે રેખા બને છે એને આપણે કહી દેશું માંગ રેખા. કઈ રેખા બેટા? માંગ રેખા. ક્લિયર છે? તો આ માંગનો નિયમ થઈ ગયો. બરાબર ને? પછી આ જે તમે આકૃતિ દોરી છે એના પરથી તમારે વિશ્લેષણ લખવાનું છે કે ભાઈ એક્સ ધરી ઉપર તો કે ભાઈ શું દર્શાવ્યું? તો કે માંગ. વાય ધરી ઉપર શું દર્શાવ્યું? તો કે સાહેબ કિંમત. જ્યારે 10 રૂપિયાની કિંમત હતી ત્યારે સૌથી વધારે માંગ હતી તો કે 5. વિશ્લેષણ એટલે જેવી આકૃતિ દોરી છે એનું ખાલી એક વિશ્લેષણ લખવાનું છે કે આકૃતિ તમે કેવા પ્રકારની દોરી છે, નથિંગ એલ્સ, બીજું કંઈ નહીં. અને જો વિશ્લેષણ ઉપર એક સ્પેસિફિક વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરી દેજો કે સર વિશ્લેષણ ઉપર વિડીયો લાવો. ઓકે, તો વિશ્લેષણ ઉપર પણ હું વિડીયો લાવીશ કે કોઈ પણ આકૃતિ જે છે એમાં મૌલિકતાથી તમે કઈ રીતે વિશ્લેષણ લખી શકશો. તો કમેન્ટ કરી નાખજો. ડન છે? ચાલો ભાઈ, આ માંગના નિયમમાં કોઈને કઈ તકલીફ નથી ને? બહુ સિમ્પલ માંગનો નિયમ થઈ ગયો. અને આ માંગનો નિયમ આપણને શું દર્શાવે તને ખબર છે? આ માંગનો નિયમ આપણને શું દર્શાવે તને ખબર છે? ધ્યાનથી સાંભળજો. આ માંગનો જે નિયમ છે ને
એ આપણને એવું દર્શાવે છે, જોજે હો. ચાલો, હા, ધ્યાનથી સાંભળજે. ચાલો, કે બેટા ગમે ત્યારે માંગ જે છે એ ક્યારે વધશે? જ્યારે કિંમતમાં ઘટાડો થશે. ચાલો, જસ્ટ અ મિનિટ. ઓકે, સબ્જેક્ટ. ઓકે, ચાલો. ઓકે, ધ્યાનથી સાંભળો હવે. ચાલો, મારી વાત સાંભળ. અહીંયા પૂરેપૂરું ફોકસ અહીંયા હોવું જોઈએ. માંગનો નિયમ આપણે અત્યારે દોરીએ છીએ, રાઈટ? ચાલો, ઓકે. સૌથી પહેલા એક સરસ મજાની લાઇન્સ લઈ લેશું, રાઈટ? આઈ વોન્ટ કે આ વ્હાઈટ કલરની હોય. ચાલો, ઓકે. હજુ એક ભાઈ સરસ મજાની એક રેખા દોર નાખશું. આઈ વોન્ટ કે આ પણ એક વ્હાઈટ કલરની હોય. ચાલો, સરસ. હવે ડન છે. ચાલો, અહીંયા બેટા આપણે શું લખીશું? એક્સ ધરી. અહીંયા આપણે શું લખીશું? વાય ધરી. અહીંયા લખીશું શૂન્ય. શૂન્ય એટલે કે આને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. ધ્યાનથી સાંભળજે. અહીંયા લખું છું બેટા હું માંગ. અહીંયા હું શું લખું છું બેટા? તો કે કિંમત. ચાલો, માંગ કેટલાથી કેટલી હતી? તો કે 1 થી 5 હતી. તો અહીંયા લખી નાખું 1, અહીંયા લખું 2, અહીંયા લખું 3, અહીંયા લખું 4, અહીંયા લખું 5. કિંમત કેટલી હતી? યાદ છે, 10 થી 50. ચાલો, તો અહીંયા લખી નાખીએ 10, અહીંયા લખી નાખીએ 20, અહીંયા લખી નાખીએ 30, અહીંયા લખી નાખીએ 40 અને અહીંયા લખી નાખીએ 50. ડન છે. આજે નથી ફાવતું એની માટે દોરીને દેખાડું છું. ચાલો, ધ્યાનથી સાંભળજો. કિંમત જ્યારે 10 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી હતી? જોઈ લઈએ. ચાલો, કિંમત બેટા જ્યારે 10 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી હતી? બેટા કિંમત જ્યારે 10 રૂપિયા છે ત્યારે માંગ છે 5 ની. ઓકે સર, ખબર પડી ગઈ. કિંમત જ્યારે 10 રૂપિયા. ઓકે, વાહ. ચાલો, અરે ક્યાં ગઈ આપણું આકૃતિ? ચાલો, જસ્ટ અ મિનિટ. હે ભગવાન. ચાલો, ઓકે. અહીંયા આવી ગયા. ચાલો, કિંમત જે છે એ 10 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી છે? તો કે સાહેબ 5 રૂપિયા છે. એટલે મેં સીધું અહીંયાથી લઈને અહીંયા આપણે એક રેખા દોરી દીધેલી છે, સેમ ટુ સેમ. ઓકે, જસ્ટ આવી રીતે, રાઈટ? ચાલો, હજુ એક રેખા દોર દઈએ. ઓલરાઈટ, ચાલો, એને આપણે ડન. ચાલો, ડન. ક્લિયર છે? ચાલો, પછી તો કે ફરીથી અહીંયાથી આપણે હજુ એક રેખા લઈ લેશું અહીંયા સુધી, અને પાછું અહીંયાથી ફરીથી એક રેખા લઈ લેશું અહીંયા સુધી, રાઈટ? ચાલો, અહીંયા આપણે દોરીએ છીએ હો ને આ બધું. ઓકે, જસ્ટ અ મિનિટ. ચાલો, રાઈટ? ઓકે, ચાલો, ડન. આને તને શું દર્શાવ્યું? આને આપણને એવું દર્શાવ્યું કે સાહેબ કિંમત જ્યારે 20 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી હતી બેટા? તો કે 4 એકમની હતી. ફરીથી હજુ એક આપણે રેખા દોર નાખશું. 30 કેટલી માંગ હતી બેટા? તો કે 30 આપણી પાસે 3 ની માંગ હતી. એટલે આપણે ફરીથી ઓકે, ચાલો, ડન. ચાલો, કઈ વાંધો નહીં. 30 3 છે તો અહીંયાથી આવી રીતે આપણે જોડી દઈશું, રાઈટ? ચાલો, કલર ચેન્જ કરી નાખીએ. કલર કયો કલર? ઓકે, તો કે સફેદ કલર. ચાલો, ડન છે. ઓકે, ચાલો, પછી 40 કેટલી છે લાલા? તો કે 40 છે સાહેબ 2. 40 2 હોય તો આપણે ફરીથી આને અહીંયા જોડી દઈશું. ચાલો, અહીંયા પણ આને આપણે વ્હાઈટ કલરની કરી નાખશું, રાઈટ? ચાલો, અને અહીંયા પણ આને આપણે વ્હાઈટ કલરની કરી નાખશું. ડન છે. ચાલો સર, કિંમત જ્યારે 50 થઈ ત્યારે માંગ કેટલી આવી ગઈ? ત્યારે બેટા માંગ આવી ગઈ આપણી 1 ઉપર. ડન. ચાલો, તો હવે સમજ પડી ગઈ હશે કે આપણે આકૃતિ કઈ રીતે દોરવાની છે. ચાલો, ઓકે, ડન. હવે તમારી માટે આખી માંગના નિયમની એક આકૃતિ દોરાઈ ગઈ છે. 10 5 ની માંગ છે, 20 4 ની માંગ છે, રાઈટ? 30 3 ની માંગ છે, 40 2 ની માંગ છે, 50 1 ની માંગ છે. જ્યારે બધા જ બિંદુઓને આપણે જોડી દઈશું અને પછી બેટા જે આપણી આ રેખા બનશે, આ રેખાને આપણે શું કહી દઈશું બેટા? તો કે આ રેખાને આપણે કહી દઈશું માંગ રેખા. કઈ રેખા બેટા? માંગ રેખા. ક્લિયર છે? તો આ માંગના નિયમની એક સરસ મજાની આકૃતિ થઈ જે તમને દર્શાવે છે કે જ્યારે કિંમત 10 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી છે બેટા? તો કે 5 છે. એટલે કે કિંમત ઓછી હતી. કિંમત કેવી હતી બેટા? ઓછી હતી. ત્યારે માંગ જે છે એની અંદર સૌથી વધારો હતો, જે વિસ્તરણ તરીકે ઓળખાય છે. અને કિંમત 10 થી સીધી બેટા 50 થઈ ગઈ ત્યારે માંગ કેટલી આવી ગઈ? માંગ આવી ગઈ 1 ઉપર. તો કિંમત વધારે હતી ત્યારે માંગ જે છે એ કેવી હતી બેટા? તો કે ઓછી હતી. એટલે કે સંકોચન દેખાયેલું છે આપણને. આ માંગનો નિયમ છે. ડન છે? ઓકે, તો તમે આવી રીતે માંગના નિયમને સરસ મજાની સ્કેલથી દોરી શકો છો, રાઈટ? અને આવી રીતે તમારા 5 માંથી 5 માર્ક્સ મેળવી લેવાના છે. સૌથી પહેલા 1 માર્ક્સ તને કહી દઉં, 1 માર્ક્સ જે છે એ તારી માટે અર્થનો છે.
ઓકે, પછી 1 માર્ક્સ જે છે તારી માટે તારી ધારણાઓનો છે, બરાબર છે. પછી બેટા જ્યાં 1 માર્ક્સ છે એ અનુસૂચિનો, બરાબર છે. 1 માર્ક્સ અનુસૂચિનો, 1 માર્ક્સ જે છે એ તારી માટે તારી આકૃતિનો છે, અને 1 માર્ક્સ જે છે તારી માટે તારી વિશ્લેષણનો છે. રાઈટ, ચાલો. તો આમ તમને સરસ મજાના 5 માંથી તમને 5 માર્ક્સ મળી જશે, બરાબર છે. 5 માર્ક્સ તમને મળી જશે. ડન, ચાલો. તો આ તમારી માટે માંગનો નિયમ થઈ ગયો. જેમ તમારો જે આ માંગનો નિયમ પૂરો થશે, ઓકે, હા, માંગનો નિયમ જે છે એમાં અમુક કન્સેપ્ટ સમજી લેવા જરૂરી છે. જેમ કે સૌથી પહેલું માંગના નિયમમાં આપણે અર્થ શીખા, પછી આપણે ધારણાઓ બાંધી હતી કે ભાઈ બધા જ પરિબળો સ્થિર છે, અન્ય પરિબળો. ત્યાર પછી બેટા આપણે શું શીખા, તો કે અનુસૂચિ જોઈ, અનુસૂચિમાંથી આપણે આકૃતિ દોરી, આકૃતિ પછી વિશ્લેષણ. જેવી આકૃતિ દોરો છો એના પરથી એનું વિશ્લેષણ લખવાનું છે. અહીંયા આટલી કિંમતે આટલી માંગ હતી, અને જે રેખા બની એને આપણે માંગ રેખા કીધી, જેનાથી આપણને ખબર પડી કિંમત વધારે હતી ત્યારે માંગ ઓછી હતી, કિંમત ઓછી હતી ત્યારે માંગ વધારે હતી. હવે આવક અસર આવે છે. ભાઈ માંગને આ જે નિયમ છે એની અંદર સૌથી પહેલો કન્સેપ્ટ સમજી લેજો કે ભાઈ આવક અસર, ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થઈ જાય, એટલે કે લેટ્સ એક્ઝામ્પલ તમે 50,000 રૂપિયા કમાવ છો અને હજુ પણ તમારી આવક 50,000 જ છે, લેકિન કિંતુ પરંતુ વસ્તુની કિંમતમાં શું થઈ ગયું બેટા, તો કે ઘટાડો થઈ ગયો, તો સમજી લેવાનું કે ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થયો છે, મતલબ કે ગ્રાહક હવે વધારે ખરીદી શકશે. હા કે ના? ઓકે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક જે છે એ વધી ગઈ છે. આને આપણે વાસ્તવિક આવક કહીશું. વાસ્તવિક આવકનો મતલબ કિંમત જે છે એમાં ઘટાડો થઈ ગયો છે. તમે જેટલા પૈસા કમાવ છો એટલા જ પૈસા કમાવ છો, પરંતુ હવે તમારી વાસ્તવિકતામાં તમારી ખરીદ શક્તિ વધી છે, એટલે આને આપણે વાસ્તવિક આવક કહેશું. જે એક સરસ મજાની વ્યાખ્યા પણ આપેલી છે કે વસ્તુ કે સેવાના સંદર્ભમાં જે આવક રજૂ થાય એને આપણે વાસ્તવિક આવક કહીએ છીએ. ચાલો, દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની કિંમત 50 રૂપિયા હોય તો ગ્રાહક માત્ર 1 જ લીટર દૂધ ખરીદી શકે છે, લેકિન કિંતુ પરંતુ જો એ જ દૂધની કિંમત 25 રૂપિયા થઈ જાય તો પછી બેટા એ 2 લીટરની પણ ખરીદી કરી શકે છે. બસ ખાલી એટલું તમારે સમજવાનું હતું. માંગના નિયમમાં એક આ આવક અસર આવે છે. જો બીજું એક નવું ઉદાહરણ, જો હવે શું થયું કે ભાઈ દૂધની કિંમત જે છે ને ઘટીને સીધી 10 રૂપિયા થઈ ગઈ. આ તો સ્વાભાવિક છે કે 50 રૂપિયાથી 10 રૂપિયા ન થાય, પણ એક ઉદાહરણ છે. તો ગ્રાહક 50 રૂપિયા વડે 5 લીટર દૂધની ખરીદી કરી શકશે. વાહ ભાઈ વાહ. આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો, જેથી માંગ વધે છે, જેને આપણે આવક અસર કહીશું. આ 1 માર્ક્સમાં પૂછાય. ઓકે, આવક અસરનો અર્થ, રાઈટ, કે ભાઈ વાસ્તવિક આવક વધવાને કારણે અને કિંમત ઘટવાને કારણે માંગ જો વધી જાય તો એને આપણે આવક અસર તરીકે ઓળખીએ છીએ. સાવ હલકા પ્રકારની વસ્તુ હોય ને તો એની બાબતમાં આવક અસર નકારાત્મક છે. હલકું અનાજ હોય એમાં કિંમત ઘટેલી હોય તો પછી આપણે એમાં કરતા નથી. માંગના નિયમમાં અપવાદમાં હમણાં જોશું આપણે. ચાલો, ઓકે, સાંભળજો. હવે બીજી એક અસર આવી તમારી માટે, અવેજી અસર, કે ભાઈ કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો એની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ કેવી બને, તો કે ભાઈ સરખી બને છે. આ એ જ વસ્તુની વાત કરું છું જે હમણાં આપણે અવેજી વસ્તુની વાત કરી. અવેજી વસ્તુની કિંમત ઘટી ગઈ હતી તો મૂળ વસ્તુની માંગ ઘટી ગઈ હતી. અવેજી વસ્તુની કિંમત માની લો વધી ગઈ તો તમારી મૂળ વસ્તુ સસ્તી એવી રીતે આપણે મૂળ વસ્તુને ઉપાડી લઈશું. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે, જેને આપણે અવેજી અસર કહી દઈશું. એક સાદી પેન્ટ અને જીન્સના પેન્ટનું પણ ઉદાહરણ આપેલું છે. ચાલો ભાઈ, માંગના નિયમના અપવાદો વારંવાર એક્ઝામમાં આવે છે. માંગના નિયમના અપવાદો. માંગનો નિયમ આપણને ખબર પડી ગઈ સાહેબ, કિંમત વધે છે માંગનું સંકોચન થઈ ગયું, કિંમત ઘટે છે માંગનું વિસ્તરણ થઈ ગયું. હજી સંકોચન વિસ્તરણ પણ સમજશું. ચાલો ધ્યાનથી સાંભળજો શું કહે છે ભાઈ. તો કે ભાઈ માંગના નિયમના અપવાદો. હવે અમુક એવી બાબતો છે જે માંગનો નિયમનું પાલન નહીં કરે, એને લેવા દેવા જ નથી માંગના નિયમ બીએ મારે, એમ કે સાહેબ જે હોય આપણે કઈ ફરક ન પડે. તો કયા કયા ભાઈ માંગના નિયમના અપવાદો છે જરાક ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું છે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ તો હોય જ. જીવનમાં અમુક અપવાદો હશે, હા કે ના? ઓકે, તો સેમ ટુ સેમ અહીંયા પણ અમુક અપવાદો છે. એટલે કે નિયમ શું છે? નિયમ એવું કહે છે કે કિંમત વધે ને, કિંમત વધે તો બેટા માંગ જે છે એમાં તો ઘટાડો થવો પડે, આવું નિયમ કહે છે. અને બેટા કિંમત જે છે એ જો ઘટી જાય તો તારી માંગ જે છે એ વધવી પડે, આવું માંગનો નિયમ કહે છે. લેકિન કિંતુ પરંતુ અમુક એવી બાબતો છે
બાબતો છે જેમાં આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે સર કિંમત ઘટે કે કિંમત વધે એની માંગમાં હંમેશા ઊંધું થશે. મતલબ કે લેટ્સ એક્ઝામ્પલ નિયમ કે કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ, તો અહીંયા શું થશે? કિંમત વધે તો માંગ વધી ગઈ, એટલે ઊંધું. કિંમત ઘટે તો માંગ વધવી પડે, પરંતુ અહીંયા કિંમત ઘટે તો માંગ ઘટી ગઈ. એટલે અમુક એવી વસ્તુઓ પણ છે જે માંગના નિયમનું પાલન નથી કરતું. ઓકે, જેને આપણે માંગના નિયમના અપવાદ કહેશું. જેમ કે પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ. બેટા સોનું, ચાંદી, ઘરેણા, મોંઘી કાર, મોંઘો મોબાઈલ એક એવી વસ્તુઓ છે જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે છે, જે તમારી ઇજ્જતમાં વધારો કરે છે. અને આ મોંઘી મોંઘી વસ્તુઓ ખાલી ને ખાલી અમીર લોકો જ લેશે. એ પોતાની અમીરી દર્શાવવા માટે જેમ વસ્તુ મોંઘી બનશે ને એમ માંગને ઘટાડશે નહીં, માંગને વધારશે. કેમ? કે ભાઈ હું અમીર છું, બીજા કરતા હું અલગ છું, એ દર્શાવવા માટે આ પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુઓને ઉપાડશે. જો મોબાઈલ જેવી વસ્તુઓ પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી, તો આ સૌથી પહેલું અપવાદ થઈ ગયું જ્યાં માંગનો નિયમ કામ નહીં કરે. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે, પ્રતિષ્ઠા તમારી ઇજ્જત, તમારું સન્માન વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી જાય એમ એનું પ્રતિષ્ઠા મૂલ્ય વધશે. એ લોકોને એવું લાગે કે ભાઈ જો હું વધારે મોંઘી વસ્તુ પહેરીશ, જો વધારે મોંઘી વસ્તુઓ લઈશ તો એનું સન્માન વધશે. એના કારણે એ લોકો એવું માને છે કે વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે એ લોકો વધારેમાં વધારે માંગને વધારશે, માંગને ઘટાડતા નથી. માંગને શું કરે છે? એ લોકો વધારે છે. તેથી વિરુદ્ધ પણ જો વસ્તુની કિંમત બેટા ઘટી પણ જાય તો એ લોકોને એવું લાગે કે ભાઈ મારું સન્માન આમાં નથી, એટલે હવે હું એ વસ્તુને નહીં ખરીદું. બાકી માંગનો નિયમ શું કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટવી જોઈએ, પણ પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ એવું છે જેની કિંમત વધશે તો અમીર લોકો દ્વારા એની માંગ વધારવામાં આવશે, કારણ કે એની પ્રતિષ્ઠા દર્શાવે છે. ચલો ડન. અત્યંત સસ્તી વસ્તુઓ, ભાઈ એકદમ સસ્તામાં સસ્તી વસ્તુ, જેમ કે ભાઈ મીઠું છે, જેમ કે ભાઈ દિવાસળી, જેમ કે ટાંકણી, જેમ કે સમાચાર પત્ર, આ બધાની માંગ પાછળ ગ્રાહકનો આવકનો ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે. આવકનો નાનો ભાગ એટલે ખબર પડે, હોઈ શકે 5 રૂપિયા, હોઈ શકે 10 રૂપિયા. જેમ કે હું 50,000 રૂપિયા કમાતો હોઉં, માની લે કે લેટ્સ એક્ઝામ્પલ આપણી આવક 50,000 રૂપિયા હમણાં લીધી હતી, જેમાંથી ભાઈ લેટ્સ એક્ઝામ્પલ દિવાસળી પાછળ આપણો 10 રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે કે આવક તો મારી બહુ વધારે છે, પરંતુ એની સામે ખર્ચો સાવ કેવો છે? ઓછો. હવે આ 10 રૂપિયાની જગ્યાએ ભાઈ 9 રૂપિયા કિંમત થઈ જાય તો શું દિવાસળીનું આખું ગોડાઉન નાખી દઉં? ઓબ્વિયસલી નહીં. એટલે મને ફરક જ નથી પડતો કે 1-2 રૂપિયા ઘટે તો મને હું વાંધો, એક તો હું ખર્ચો હાવ ઓછો કરું છું, એની સામે એની કિંમત ઘટે છે, મારી આવકમાં આટલોય ફરક પડવાનો નથી. એટલે અહીંયા જો ભાઈ તમારી આવકનો નાનો ભાગ ખર્ચાય છે, આવી વસ્તુની કિંમતમાં વધારો થાય, ઘટાડો થાય તો પણ ગ્રાહકના કોઈ ખર્ચામાં વધારો ઘટાડો થવાનો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ગ્રાહક મોટી અસરો પાડતા નથી. ટાંકણી કે સ્ટેપલરની જે પિન છે, હવે સ્ટેપલરની પિન છેલ્લા કેટલાય વર્ષોમાં મેં ક્યારે લીધી મને પોતાને નથી ખબર, કારણ કે હવે એની કિંમત વધે કે ઘટે મને શું ફરક પડવાનો, રાઈટ? ચાલો, ભાવ વધતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી. એ લોકો સ્થિર જ રાખે છે, લેવા નશે ને એટલી જ વસ્તુઓ લેશે, કારણ કે કિંમત એ વસ્તુઓની અસર, કારણ કે એકદમ સસ્તી વસ્તુ, જો ને કીધું હાવ સસ્તી તો છે, પછી એમાં કિંમત ઘટી જાય અથવા તો 1-2 રૂપિયા વધી જાય તો કઈ ફરક પડવાનો નથી, કારણ કે એમાં ખર્ચો ઓછો લાગે છે. ઓકે, ચાલો આગળ વાતચીત કરશો સર. હલકા પ્રકારની વસ્તુઓ, ભાઈ હલકા પ્રકારની વસ્તુને આપણે કહીશું ગુણવત્તા વિહીન વસ્તુ, નિમ્ન ગુણવત્તા વાળી વસ્તુઓ. પહેલી વસ્તુ યાદ રાખજે કે આનો સંદર્ભ આપણને, આનો ખ્યાલ આપણને રોબર્ટ ગિફન નામના માણસે આપેલો હતો, એથી આપણે એને ગિફન વસ્તુ તરીકે ઓળખીએ છીએ. કઈ વસ્તુ બેટા? ગિફન વસ્તુ. ગિફન વસ્તુ એટલે હલકા પ્રકારની વસ્તુ જેની ગુણવત્તા સાવ એટલે સાવ હલકી છે. ઘઉંની સરખામણીમાં જુવાર, એટલે કે ઘઉં જે છે એની ગુણવત્તા સારી, જુવાર જે છે એની ગુણવત્તા નબળી. શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી, વેજીટેબલ ઘી, હા કે ના, એ જે છે એની સરખામણીમાં શુદ્ધ ઘીની ગુણવત્તા તો ઓબ્વિયસલી બહુ સારી હશે, જ્યારે વનસ્પતિ ઘી જે છે એની ગુણવત્તા તો સાવ નબળી છે. વગેરે ઉતરતા કક્ષાની એટલે કે નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહે છે. હલકા પ્રકારની વસ્તુનું બીજું નામ યાદ રાખજો, ગિફન વસ્તુ. ભૂલાય નહીં, 1 માર્ક્સમાં આવશે ગિફન વસ્તુ. ચાલો, ઓકે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુઓની સરખામણીમાં પહેલી વાત તો સસ્તી હોય. હું કામ સસ્તી છે? કારણ કે એની અંદર ગુણવત્તા જ નથી. વસ્તુ ક્યારે મોંઘી હોય? જ્યારે કઈ ગુણવત્તા હોય. ચાલો, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓને વપરાશ વધુ પ્રમાણમાં કરે છે.
એટલે આપણને ખબર પડી જાય કે સાહેબ આની ગુણવત્તા હલકી છે, હલકી ગુણવત્તા છે ને સાથે સાથે સસ્તી પણ છે. તો વપરાશ કોણ કરતું હશે બેટા? ગરીબ લોકો. તેથી હલકા પ્રકારની વસ્તુઓ જેમ કે ભાઈ જુવારની કિંમત ઘટી ગઈ. હાલો, જુવાર જે છે એ હલકા પ્રકારની વસ્તુ હતી, ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ? તો કેમણે એક ઉદાહરણ તો ગરીબ જો આર્યું. હા, જુવારની સરખામણીમાં ઘઉં. તો કે ભાઈ જુવારની જે સર છે એ જુવાર તો પેલી વસ્તુ ગુણવત્તા વિહીન જ છે. ઓકે, જુવાર તો પેલી વસ્તુ ગુણવત્તા વિહીન જ છે. આ જુવાર જે છે એની અંદર ગુણવત્તા નથી, સાવ હલકા પ્રકારની વસ્તુ છે ને હવે એની કિંમત ઘટી. ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધી ગઈ. તમને ખબર પડી ગઈ કે સાહેબ વાસ્તવિક આવક શું છે એમ. મારી આવક તો એટલી જ હતી, પરંતુ હું જે વસ્તુની ખરીદી કરતો હતો ને, એ વસ્તુ સસ્તી બની. તો ગરીબો શું વિચારે ખબર? હવે મારે જુવાર ખાવા નથી. કેમ? જુવારની કિંમત તો સસ્તી થઈ ગઈ છે. હું ખર્ચો કરું જ છું ને, તે કામ કરીએ કે જુવાર કરતા તે સારી વસ્તુની પસંદગી કરું તો. એટલે અહીંયા એ લોકો જે છે ને ગરીબ વર્ગ, એ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા માટે પ્રેરાય છે કે ભાઈ જુવાર જે છે એક તો અતિ હલકી ગુણવત્તાની, એમાં એની કિંમત ઘટી છે એટલે મારી આવક વધી ગઈ. મારી આવક હતી એટલી જ, પરંતુ અર્થશાસ્ત્રમાં એને વાસ્તવિક આવક કહેવાય. એટલે કે ભાઈ હવે જે છે હું જુવારની ખરીદી નહીં કરું, હું તો ખરીદી કેની કરીશ બેટા? ઘઉંની. એટલે કે અહીંયા જુવારની કિંમત ઘટી તો માંગ વધવાને બદલે એની માંગ ઘટી ગઈ. ઓકે, તો આને આપણે ગિફન વસ્તુ તરીકે બેટા ઓળખીએ છીએ. ગ્રાહકની પસંદગી. શેની પસંદગી બેટા? ગ્રાહકની પસંદગી. ચલો, ગ્રાહકને ભાઈ જ્યારે કોઈ પણ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે ને, ગ્રાહકને નક્કી જ છે મારે વસ્તુ લેવાની થાય જ છે ગમે એમ કરીને. પછી ગમે એટલી મોંઘી હોય તોય માંગ કરશે અને ગમે એટલી સસ્તી હોય તોય માંગ કરશે. પછી એમાં માંગનો નિયમ બીયમ આવે નહીં. અને ચાલો બાંધી લે ત્યારે ગ્રાહકના વલણોને કારણે ભાઈ ગ્રાહકે વિચારેલું છે એ માટે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ જે છે એમાં કોઈ ઘટાડો થતો નથી. કારણ કે તમે મગજની અંદર નાખી દીધું છે કે મારે વસ્તુ લેવાનું થાય છે, ભલે એ વસ્તુ ગમે એટલી મોંઘી હોય. શોખ બડી ચીજ છે ભાઈ. ઓકે, ચાલો, કિંમત ઘટતી હોય છતાં પણ માંગ વધારશે નહીં. કેમ? ગ્રાહકને ખબર છે મારી વસ્તુ લેવી જ નથી. અણગમો પણ છે ને પસંદગીમાં. ગ્રાહકે નક્કી કરી નાખ્યું કે મારી વસ્તુ લેવાની થતી જ નથી. પછી ભલે ને લાખ રૂપિયા સસ્તી બની જાય, ડઝન્ટ મેટર, મારે નથી ગમતી, હું નહીં લઉં. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ ગમશે ને ત્યારે તમે કિંમત નહીં જુઓ, અને કોઈ વસ્તુ નથી ગમતી તો પણ તમે કિંમત નહીં જુઓ. ડન છે? વેરી ગુડ. ચાલો, હવે એક સવાલ વચ્ચે રહી ગયો. નામ છે એનું સંકોચન વિસ્તરણ. તમને એમ થાય સાહેબ સીધો વધારો ઘટાડો આવી ગયો. હવે જેને ખબર નથી એની માટે હું કહી દઉં, વધારો ઘટાડો પણ અલગ છે, સંકોચન વિસ્તરણ પણ અલગ છે, બંનેમાં નિયમો અલગ અલગ છે. ડન? ચાલો, ધ્યાનથી સાંભળે છે. ઓકે, શું કહેવા માંગતો હતો એ જરાક જસ્ટ અ મિનિટ. ઓકે, ચાલો, આપણે છે ને હમણાં માંગનો નિયમ જોયેલો હતો આ રહ્યો, રાઈટ? ચાલો, અહીંયા આપણે માંગનો નિયમ જોયેલો હતો. આ જે માંગનો નિયમ છે ને એમાં જ હું તને સંકોચન વિસ્તરણ શીખવાડું છું. ધ્યાનથી સાંભળજો. એમાં જ હું તને સંકોચન વિસ્તરણ સમજાવું છું. બાય ચાન્સ સંકોચન વિસ્તરણ પૂછાઈ જાય તો માંગના નિયમની જ વ્યાખ્યા લખવાની છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે અને કિંમત વધતા માંગનું સંકોચન થાય છે, જેને માંગનું સંકોચન અને વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. આટલું લખી શકે લાલા તું? તો કે હા. પછી અનુસૂચિ, એ પણ તું આ સેમ ટુ સેમ લઈ શકે છે. 1, 2, 3, 4, 5, 10, 20, 30, 40, 50 ચોપડીમાં ભલે અલગ આપી હોય, આપણે આ જ અનુસૂચિ લેશું બીકોઝ બધી જ અનુસૂચિ કાલ્પનિક છે. ક્લિયર? હવે જરાક ધ્યાનથી સાંભળે છે. અહીંયા હું એક પોઈન્ટ નક્કી કરું છું, જેમ કે લેટ્સ એક્ઝામ્પલ માંગ 3. ઓકે, દેખાશે નહીં? ધ્યાનથી સાંભળે છે. ચાલો, જેમ કે લેટ્સ એક્ઝામ્પલ નક્કી કરું છું, માંગ કેટલી છે બેટા? તો કે 3 છે. અને અહીંયા કિંમત કેટલી હતી? તો કે 30 કિંમત હતી. અહીંયા હું બિંદુ નામ આપું છું. એ જોજો, એ જ આકૃતિ છે, એ રીતે જ દોરવાની છે. આવું બધું કરવાનું તારે. પણ જો માંગનો નિયમ પૂછે તો અહીંયા તારે પૂરું કરી નાખવાનું. જો સંકોચન વિસ્તરણ પૂછાય તો આટલું કરીને થોડુંક આગળનું કામ છે. એ કયું? એ સાંભળે છે. એટલે માંગના નિયમ અને સંકોચન વિસ્તરણ બંને એક જ છે, એ જ તને કહેવા માંગુ છું. ખાલી આકૃતિ થોડીક અલગ છે. ધ્યાનથી સાંભળે છે. આટલું કરવાનું છે. માંગનો નિયમ પૂછાય, સંકોચન વિસ્તરણ પૂછાય. હાલો, ત્રણે એક મેં બિંદુ લઈ લીધું, જેનું નામ આપ્યું મેં એ. હવે એ બિંદુએ બેટા કિંમત કેટલી હતી? તો કે 30 રૂપિયા કિંમત હતી. માની લો કે કિંમત ઘટીને કેટલી થઈ ગઈ બેટા? 10 થઈ ગઈ. કિંમત ઘટીને કેટલી થઈ ગઈ બેટા? 10.
હવે આ 10 જ્યારે હતી ત્યારે માંગ કેટલી હતી સાહેબ? ત્યારે માંગ હતી 5. દેખાય છે આ બિંદુ? આ બિંદુને હું બી નામ આપું છું. બી બિંદુએ માંગ કેટલી હતી તો કે 5. એ બિંદુએ માંગ કેટલી હતી તો કે 3. હાલો 3 થી માંગ ગઈ 5. તને શું લાગે છે સંકોચન એટલે કે ઘટાડો થયો કે વિસ્તરણ એટલે કે વધારો થયો? તમે કહેશો સાહેબ આ તો વિસ્તરણ કહેવાય. 3 થી કેટલી થઈ ગઈ 5. તો આને આપણે શું કહીશું લાલા? તો કે લાલા આને આપણે કહીશું વિસ્તરણ. એટલે કે અહીંયાથી અહીંયા શું છે? આ વિસ્તરણ છે. શું છે બેટા? વિસ્તરણ છે. ટપો પીડો હા કે ના? હવે એ બિંદુએ કેટલી કિંમત હતી સાહેબ? 30 રૂપિયા. માની લે કે કિંમત થઈ ગઈ 50 રૂપિયા અને આ બિંદુને મેં નામ આપી દીધું સી બિંદુ. ઓકે, સી બિંદુએ 50 રૂપિયા કિંમત ગઈ ત્યારે માંગ કેટલી આવી ગઈ સાહેબ? 1 માંગ આવી ગઈ. હવે શું થયું? એ બિંદુએ માંગ હતી 3, સી બિંદુએ માંગ હતી 1. માંગ જે છે 3 થી કેટલી આવી તો કે 1. શું લાગે છે વધારો કે ઘટાડો સાહેબ? ઘટાડો. ઘટાડો म्हणजे સંકોચન. તો લાલા અહીંયાથી અહીંયા આવશું એટલે આ તારી માટે શું કહેવાશે? સંકોચન કહેવાશે. બસ સંકોચન અને વિસ્તરણ પૂરું થઈ ગયું. ટપો પેડો હું તને હું કહું છું એમ લાલા માંગના નિયમની જ આકૃતિ છે. બસ ખાલી આ બાજુ વિસ્તરણ અને આ બાજુ તો કે સંકોચન. કેમ? કારણ કે માંગ પેલા 3 હતી, આ બાજુ ગઈ તો 5 થઈ તો વિસ્તરણ થઈ ગયું. અહીંયા 3 હતી, આ બાજુ આવી તો 1 થઈ તો સંકોચન થઈ ગયું. વાત થઈ ગઈ પૂરી. તો સંકોચન વિસ્તરણ પણ તમે સમજી ગયા. ડન? ચાલો વેરી ગુડ. આગળ વધીશું. વન શોટ છે ભાઈ. વન શોટ એટલે બહુ ઓછો સમય આપણી પાસે હોય અને આપણે ઘણા બધા કન્સેપ્ટને ક્લિયર કરવાના હોય છે. રાઈટ? ચાલો જસ્ટ અ મિનિટ. ઓકે, હે ભગવાન. ચાલો ઓકે, ચાલો ઓકે. ક્યાં આવ્યા હતા આપણે? ઓકે જસ્ટ અ મિનિટ. હા ચાલો, માંગનો વધારો અને ઘટાડો. ચાલો માંગનો વધારો ઘટાડો આપણને શું કહે છે? જો જે સંકોચન વિસ્તરણ તમે સમજી ગયા. હવે જે સવાલ છે એ કયો છે તો કે માંગનો વધારો અને ઘટાડો. બધું અલગ અલગ છે લાલા, ધ્યાનથી સાંભળજો. ચાલો, જ્યારે વસ્તુની જે કિંમત છે એ યથાવત રહે. હા, પહેલો જ પોઈન્ટ મને અહીંયાથી મળી ગયો કે બેટા અહીંયા યથાવત શું રહે છે? વસ્તુની કિંમત. એટલે કે લાલા અહીંયા તારી જે કિંમત છે એ સ્થિર રહી છે. ઓલામાં સંકોચન વિસ્તરણ અને માંગના નિયમમાં અન્ય પરિબળો સ્થિર રહેતા હતા. બેટા તારી પાસે અહીંયા માંગને અસર કરતા કેટલા પરિબળો છે બેટા? 2 પરિબળો છે. એક છે કિંમત અને એક બીજું કયું છે? કિંમત સિવાયના અન્ય પરિબળો. તો જ્યારે માંગનો નિયમ હતો, માંગનો નિયમ અથવા સંકોચન વિસ્તરણ બંને એક જ છે, હું હજુ કહું છું. તો આ પરિબળ સ્થિર રહેતા હતા અન્ય, અને કિંમતમાં વધારો ઘટાડો થતો હતો. લેકિન કિંતુ પરંતુ હવે આવી ગયું વધારો ઘટાડો, તો કિંમત જે છે ને એ અહીંયા શું કરી નાખી મેં? સ્થિર. તો હવે વસ્તુની માંગ ઉપર શું અસર કરશે? અન્ય પરિબળો. ટપો પડ્યો? શું કહું છું એમ? તો વધારો ઘટાડો છે તો યાદ રાખવાનું કે કિંમત સ્થિર છે. શું સ્થિર છે બેટા? કિંમત. ધ્યાનથી સાંભળજે. જો કિંમત સ્થિર રહે તો હા અન્ય પરિબળોમાં ફેરફાર આવ્યો છે. અન્ય પરિબળ આપણી પાસે 5 છે. ગ્રાહકની આવક, ગ્રાહકની પસંદગી, સંબંધિત વસ્તુની કિંમત, કિંમતની અટકળો ભવિષ્યની, અને વસ્તીનું વય જૂથ. જો એમાં ફેરફાર થયો અને એના કારણે જો માંગ વધે તો માંગનો વધારો કહેશું, અને માંગ ઘટે તો માંગનો ઘટાડો કહેશું. આ માંગના નિયમમાં અને સંકોચન અને વિસ્તરણમાં વધારો અને ઘટાડો શબ્દ ન લખવા પાછળનું કારણ હતું કે અહીંયા આપણે વધારો ઘટાડા માટેની થિયરી જ આખી અલગ છે. ક્યારે ઘટાડો? જ્યારે અન્ય પરિબળમાં ફેરફાર થાય છે. ઓકે, અને ક્યારે વધારો? જ્યારે અન્ય પરિબળમાં ફેરફાર થાય છે ને માંગ વધી તો એને આપણે વધારો ઘટાડો કહીશું. ક્લિયર છે ભાઈ? ઓકે, તો યાદ રાખજે પ્લીઝ મહેરબાની કરીને. જો શું હોય સંકોચન અને વિસ્તરણ તો અન્ય પરિબળોને સ્થિર રાખજે, અને જો વધારો અને ઘટાડો હોય તો કિંમતને તું સ્થિર રાખજે. ડન? આ ગોલ્ડન ફોર્મ્યુલા યાદ રાખવા. ચાલો ભાઈ, તમને નહીં દેખાતું હોય તો વસ્તુની મેં સૌથી પહેલા લખેલી છે બેટા કિંમત. કિંમત સ્વાભાવિક છે 3 3 3 3 અને 3. કેમ આપણે આવું કર્યું? કિંમત સ્થિર છે. ચલો માંગ જે છે એ શું? 1 2 3 4 ને 5. હવે જરાક ધ્યાનથી સાંભળજે. જ્યારે હું અહીંયા આવ્યો ને સાહેબ મને આકૃતિ દોરતા શીખવાડો. હાલ તારી માટે હું ફરીથી અહીંયા આકૃતિ દોર નાખીશ. ચલો ઓકે, હા તારી માટે આપણે ફરીથી આકૃતિ દોર નાખીએ છીએ. એક મિનિટ ક્યાં ગયું? હા ચાલો ઓકે, ફરીથી આપણે શું કરી નાખીએ તો કે આકૃતિ દોર નાખીએ છીએ.
રાઈટ ચાલો ઓકે સ્ટ્રેટ લાઈન વેરી ગુડ સ્ટ્રેટ લાઈન વેરી ગુડ અહીંયા હું લખશું બેટા ચાલો એક્સ ધરી લખશું અહીંયા શું લખશું બેટા વાય ધરી લખશું અહીંયા શૂન્ય એટલે કે ઉગમ બિંદુ લખશું અહીંયા આપણી પાસે છે માંગ અને અહીંયા બેટા આપણી પાસે શું છે તો કે કિંમત છે હવે માંગ તારી પાસે કેટલાની હતી 1 થી 5 ની 1 2 3 4 અને 5 કિંમત 3 3 3 3 3 તો એમનો લખવું 3 3 3 3 3 કેની વચ્ચે આવે 1 થી 5 ની વચ્ચે તો અહીંયા લખવાનું હાલો 1 ચલો 2 ચાલો 3 ચાલો 4 અને ચાલો 5 હવે કિંમત બેટા સ્થિર છે કિંમત સ્થિર છે જ્યારે કિંમત સ્થિર હોય તમે કેટલાની કિંમતે સ્થિર લખેલું છે તો કે 3 ની કિંમતે તો બેટા એમાં તમારે શાંતિથી આડી લીટી કરી દેવાની છે બરાબર છે ઓકે આનો અર્થ એવો થાય છે કે આ જે કિંમત છે ને એ સ્થિર છે નથી કિંમત વધતી નથી કિંમત ઘટતી કિંમત 3 ઉપર અટકી ગઈ છે કારણ કિંમતને માંગના વધારા ઘટાડામાં સ્થિર લીધો છે હવે અગેન એક બિંદુની પસંદગી કરીએ જે 3 નો બિંદુ હતો આ વચ્ચેનો બિંદુ લઈ લેવાનો 3 નો ઓકે 3 નો બિંદુ વચ્ચે લીધો એટલે સર મને ખબર પડી કે એક્ઝેક્ટલી અહીંયા મેં એ બિંદુનું નામ આપ્યું બિંદુ કયું છે બેટા એ છે એ બિંદુનું નામ આપ્યું બેટા એ બિંદુએ કિંમત કેટલી સાહેબ 3 માંગ કેટલી 3 હવે શું થયું કિંમતમાં ફેરફાર નથી પણ અન્ય પરિબળમાં ફેરફારને કારણે જો આ 3 ને 3 થઈ ગયું એટલે અહીંયા મારી આપણી એક સરસ મજાની એક માંગ રેખા બને છે અહીંયા આપણી માટે શું બને છે એક માંગ રેખા જેને આપણે કહીએ છીએ પહેલી માંગ રેખા કે ભાઈ D1 અને D1 આવું કેમ થયું કારણ કે કિંમતમાં કોઈ જાતનો ફરક પડ્યો નથી અને અહીંયા માંગ કેટલી છે તો કે 3 હવે અન્ય પરિબળમાં ફેરફાર થયો હશે એના કારણે માંગ 3 થી સીધી થઈ ગઈ 5 તો અહીંયા આપણે બીજું બિંદુ બનાવશું લેટ્સ એક્ઝામ્પલ સી બિંદુ અહીંયા તમે બી બિંદુ આપો સી બિંદુ આપો લેટ્સ એક્ઝામ્પલ અહીંયા આપણે બીજ બિંદુ આપીએ છીએ રાઈટ ચાલો અહીંયા લેટ્સ એક્ઝામ્પલ લખી નાખું છું બિંદુ નંબર બીજો હવે બી બિંદુએ શું થયું તને ખબર છે માંગ 3 થી સીધી થઈ ગઈ 5 તો બેટા અહીંયા મારી પાસે એક બીજી માંગ રેખા પણ આવી ઓકે જેને આપણે કહીએ છીએ D2 અને D2 બેટા અહીંયા 3 થી 5 માંગ થઈ તો સંકોચન કહેવાય કે વિસ્તરણ તારી ભાષામાં કહું વધારો કહેવાય ઘટાડો સાહેબ તમે કહેશો 3 થી 5 થયું તો બેટા એને આપણે શું કહીએ છીએ એને આપણે કહીએ છીએ વધારો હા અલગ અક્ષર લખીએ અલગ કલરથી એને આપણે શું કહીએ છીએ બેટા તો કે વધારો તરીકે ઓળખીએ છીએ ચાલો અહીંયા આપણે લખીશું અહીંયા વધારો થયેલો છે સેમ ટુ સેમ ચાલો ફટાફટ અહીંયા આવી જાવ કિંમત જે હતી એ તો સ્થિર જ છે અન્ય પરિબળમાં ફેરફાર થવાથી માંગ 3 થી સીધી આવી ગઈ 1 ઉપર તો અહીંયા લેટ્સ એક્ઝામ્પલ બિંદુ કયું બન્યું હવે સાહેબ સી બિંદુ બન્યું અને અહીંયા તમારી પાસે ત્રીજી એક માંગ રેખા આવી જેનું નામ શું તો કે D3 અને D3 માંગ 3 થી 1 આવી ગઈ તમે કહેશો વધારો કે ઘટાડો યસ સર ઘટાડો કહીશું આને આપણે શું કહીશું બેટા ઘટાડો ચાલો ઘટાડો છે અહીંયાથી અહીંયા આવીને માંગેમાં તો આ વધારા અને ઘટાડાની એક આકૃતિ છે ઓકે ચાલો હે ભગવાન શું હેંગ થઈ ગયું શું આ ચાલો ઓકે તો આ વધારા ઘટાડાની એક સરસ મજાની આકૃતિ કે ભાઈ આ બાજુ વધારો ને આ બાજુ તો કે ઘટાડો શું કામ આડી રેખા બની ઈ પણ તને કહી દઉં કિંમત સ્થિર છે એટલે તો તને આ 3 માંગ રેખાઓ મળે છે ઓકે ડી ફોર ડિમાન્ડ ઈ માટે પહેલી માંગ રેખા જેમાં કિંમત અને માંગ સરખી હતી બીજી માંગ રેખા જેમાં કિંમત તો સ્થિર જ છે પરંતુ માંગ વધી ગઈ હતી અને ત્રીજી માંગ રેખા જેમાં માંગ ઘટી હતી ડન છે ચલો ભાઈ તમને દેખાતું હશે કે લાલા અહીંયા આપણે માંગનો વધારો દર્શાવે છે કારણ કે પેલા 3 થી સીધી કેટલી થઈ ગઈ બેટા 5 અહીંયા માંગનો ઘટાડો દર્શાવે છે કેમ કારણ કે માંગ 3 થી કેટલી થઈ ગઈ 1 અને બેટા આ જે રેખા છે આ કિંમત શું દર્શાવે છે સ્થિર દર્શાવે છે ઓકે ચાલો ડન છે તો યસ મેઇન આ જે ટોપિક જે તમારા એક્ઝામમાં વારંવાર લાલા પૂછાય છે એ આજે વન શોટમાં આપણે કમ્પ્લીટ કર્યા છે માંગની મૂલ્ય સાપેક્ષતા નામનો એક ભયંકર ટોપિક છે બરાબર વન શોટમાં એ પોસિબલ નથી લેવો કારણ કે એ ફટાફટ કોઈને સમજ પડે એમ નથી જો એની માટે સ્પેશિયલ વિડીયો જોતો હોય તો આરામથી મારે 40 થી 45 મિનિટ લાગે છે ટોપિકને ચલાવતા માંગની મૂલ્ય સાપેક્ષતાને તો જો શીખવો હોય તો કમેન્ટ કરી દેજો કે સર મને માંગની મૂલ્ય સાપેક્ષતા શીખવાડો તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો એક સ્પેશિયલ વિડીયો
તમારી માટે હું લઈને આવીશ. ડન છે? ક્લિયર છે? હવે ધ્યાનથી સાંભળો છે. શું શીખ્યા છે ચેપ્ટરમાંથી MCQ સોલ્વ કરતા આપણને ખબર પડશે. તો બેટા સૌથી પહેલા આપણને એ શીખવા મળ્યું કે માંગને અસર કરતા કેટલા પરિબળ? તો કે સાહેબ 2 પરિબળ છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. આગળ માંગ રેખાનો ઢાળ કેવો છે? હંમેશા યાદ રાખવાનું, માંગ રેખાનો જે ઢાળ છે ને આવી રીતે જે કરતા હતા ને તમે, આ માંગ રેખા, આ જે માંગ રેખાનો ઢાળ કહેવાય ઋણ ઢાળ. કેવો ઢાળ કહેવાય બેટા? ઋણ ઢાળ. ઋણ ઢાળ મતલબ વ્યસ્ત સંબંધ હતો એટલે આ ઋણ ઢાળ આવેલો હતો. તો અહીંયા ઋણ ઢાળ તરીકે તમે એને ઓળખશો. ચલો પછી શું છે? હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામે ઓળખવામાં આવે? સાહેબ અમને આવડે છે, ગિફન વસ્તુ. હા કે ના? ચલો પછી શું કીધું? કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? લખતો કમેન્ટમાં. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વેરી ગુડ. ચાલો પૂરક વસ્તુ હંમેશા કપલિયું હોય, જોડાયેલી હોય. કેવી હોય બેટા? જોડાયેલી. ચલો પછી માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? જો અહીંયા લખું, આ x ધરી, આ y ધરી, હાલ આમ, અહીંયા હતું 3, અહીંયા હતું 5, અહીંયા હતું 1. આ બાજુ આપણે શું લખતા હતા? વિસ્તરણ. તો કઈ બાજુ થયું બેટા? નીચેની તરફ. જો આ નીચેની બાજુ તમને જોવા મળે છે. હને? ચાલો આગળ. ઓકે, માંગનો નિયમ તમને કોણે આપેલો છે? અમુક લક્ષ એડમ સ્મિથ લખે. ભાઈ એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા હતા. આપણને આલ્ફ્રેડ માર્શલ નામના વ્યક્તિએ માંગનો નિયમ આપેલો છે. હજુ છે? વાહ ભાઈ વાહ. ઊંચી કિંમત હોય તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગને વધારવામાં આવે છે. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ પણ વધારે હશે, કારણ કે આ માંગના નિયમનો અપવાદ છે. ચલો હજુ છે ભાઈ? ઓકે ભાઈ, જો આ સરસ મજાની નોટ્સ તમને ગમી હોય, જોતી હોય તો સરસ મજાનું અહીંયા QR મૂકેલો છે, સ્કેન કરો અને પહોંચી જશો સીધા એપ્લિકેશન ઉપર. ફ્રીમાં એનરોલમેન્ટ કરો અને હા, મેળવી લેશો તમે તમારી આ નોટ્સ. ઓકે તો ભાઈ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને ભાઈ વિડીયો જોતો હોય માંગની મૂલ્ય સાપેક્ષતા પર તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ઇન ડિટેલમાં શીખશું. રાઈટ? આઈ હોપ આજનો આ વન શોટ તમારા મગજમાં કંઈક ને કંઈક કન્સેપ્ટ લઈને આવ્યું હશે. મળીએ ચેપ્ટર નંબર 4 ના વન શોટમાં. આવજો.